નમસ્કાર. જય લક્ષ્મીનારાયણ, જય સનાતન, જય ઉમિયાજી. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર કેન્દ્રીય સમાજ ના આદરણીય પ્રમુખ શ્રી અબજીભાઈ કાનાણી, ઉમિયા માતાજી સંસ્થાન વાંડાના પ્રમુખ શ્રી માનનીય શ્રી હંસરાજભાઈ ધોળુ, આસ્થાનું કેન્દ્ર એવા આપણા ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણ સંસ્કાર ધામના પ્રમુખ શ્રી આદરણીય જેઠાબાપા, સૌ હોદ્દેદાર મિત્રો, ભારતભરમાંથી એક એક વ્યક્તિ આજે એક સંસ્થા બરાબર થઈને આવે છે એવા સર્વે સંસ્થાઓના હોદ્દેદાર મિત્રો, જ્ઞાતિને દૂરવણી આપવાનું કામ કરનાર સર્વે શુભચિંતક મિત્રો, આપ સર્વેનું આજના રક્ષાબંધનના પવિત્ર દિને નખત્રાણાની આપણી આ સનાતની કર્મભૂમિની અંદર સૌનું હાર્દિક સ્વાગત છે. બંધન, રક્ષાનું બંધન, સરસ એક પવિત્ર નામ ઋષિ મુનિઓ આપીને ગયા છે. ભાઈ અને બહેનના બંધન. બંધન શબ્દ જે છે કોઈકની સાથે જોડે. આજે કંઈક એવું બંધન છે ને, માટે આપણે આ દોરી સુધી ખેંચાય નહીં, નખત્રાણા સુધી આખા ભારત વર્ષમાંથી આવ્યા છીએ. એક સમાજનું બંધન છે, એક ઋણ છે કે આ ધરતીએ અમને ભારતની અંદર મોકલ્યા છે અને ધરતી માટેનું જે ઋણ છે, ઋણ સાથે અમે જોડાયેલા છીએ. માટે આ નતમસ્તક કરવા માટે જ્યારે પાછી સાતમ આઠમનો તહેવાર આવે ત્યારે આપણે આ સમાજની સભાની અંદર સૌ એકઠા થઈએ છીએ. એવા જ કેટલાક વર્ષો પહેલાથી જે વિટમણાઓમાં આપણે ફસાયા હતા, અને ત્યાંથી આપણો ઉમિયા માતાજી મંદિર ઊંઝા છે, આસપાસના વિસ્તારમાંથી કચ્છના આવી વેરાણ ભોંકામાં વર્ષો પહેલા આપણે આવ્યા હતા. અને એ ભોંકામાં આવ્યા બાદ કેટલીક જે બદ રીતિઓ છે કે મુસ્લિમીકરણો જે છે એનાથી ફસાયા હતા, અને એમાંથી બહાર કાઢવા માટે આપણા જે વડીલો છે, આપણા આદરણીય કેસરા પરમેશ્વરા, જેમને નેત્રાથી શરૂઆત કરી, ત્યારબાદ આપણા નાના નામજી લીંબાણીએ પોતાનું જે આખું જે આખું છે એ આખું એમને ખર્ચી નાખ્યું. રતનસિંહ બાપા, પૂજ્ય સંત શ્રી ઓધારામજી મહારાજ, સાથે સાથે આપણા દેસલ પર ગુંતલીના સંત શ્રી લાલરામજી મહારાજ, જેમણે ખૂબ પીડાઓ સહન કરી જ્ઞાતિ માટે, અને આ પીડાઓનો કંઈક નિચોડ આપવા માટે કરી અને એક શિક્ષણનું જે ધામ છે, જે ધામમાં આપણે બિરાજમાન છીએ, એવા ધામનો એક પાયો નાખ્યો. અને એ પાયાની અંદર જે જાગૃતિ છે, જાગૃતિની મશાલ છે, એ છેલ્લા 500 વર્ષથી પ્રજ્વલિત થઈને પ્રગટ થતી રહી. ક્યારેક ક્યારેક જે છે વાવાઝોડા આવ્યા ત્યારે એ જ્વાલા છે, જ્વાલા વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ટીમ કરતી પણ એ જ્વાલા બિરાજમાન થતી રહી. અને એની અંદરની બાજુએ આપ સર્વે જેવા વડીલ મિત્રો જે છે એ સતત જે છે સનાતની જે તેલ છે, આપણી જ્ઞાતિ ગૌરવનું જે તેલ છે, એ તેલ રૂપી જે ઉજળ છે, એ ઉજળ નાખીને આ જ્વાલાને અત્યાર સુધી પ્રગટાવવાનું જે કામ છે એ કામ મંચ ઉપરથી શોભાવતા રહ્યા છે. માં હોમિયાની કૃપા, ભગવાન લક્ષ્મીનારાયણના આશીર્વાદથી આ કાર્યક્રમ જે છે આપણો, એ કાર્યને આપણે સુંદર રીતે આગળ ધપાવતા ગયા હતા અને જ્ઞાતિને જે છે કલંકમાંથી મુક્ત કરવા માટેનો પ્રયત્ન કરતા હતા. એ પ્રયત્નના ભાગરૂપે સૌ યુવા મિત્રો, મહિલા શક્તિ અને વડીલોની નજરાની હેઠળ ભારત વર્ષમાંથી બસ હવે ક્યાં સુધી આ બાબતોને સહન કરવી છે, છતાં સામેથી જે આક્રમણો ચાલતા રહ્યા હતા એને નિવારવા માટે કરીને છેલ્લો એક જે દાયકો છે, મને લાગે એક દાયકાથી આપણે ખૂબ સક્રિય રીતે ઝઝૂમી રહ્યા છીએ. એક બાજુ વિકાસના કામ કરવા છે, એક બાજુ આ પીડા છે, પીડામાંથી મુક્તિ થઈ અને આગલી પેઢીને આ પીડા જે છે આપવી નથી. અને એ હેતુસર આપણા સ્વર્ગસ્થ પ્રમુખ શ્રી ગંગારામભાઈ સાંકળ એક એકલ સનાતની વીરની જેમ કે ભાઈ આ ગમે તેવા વાવાઝોડાની વચ્ચે પણ ઝઝૂમી અને આપણી વિશ્વની જે સંસ્થા કહેવાય માં ઉમિયા કેન્દ્ર સ્થાન ઊંઝા, એ ઊંઝાની અંદર એમને રાવ નાખી અને આખા સમાજમાંથી 11 જે મિત્રો છે એ મિત્રોની એક સભાએ અહીંથી સંમતિ આપી કે આ 11 મિત્રોને કામગીરી સોંપીએ છીએ. અને ઉમિયા માતાજી સંસ્થાન લવાદની અંદર જે સમાજ વતીથી જે રજૂઆતો કરવાની હોય, જે પુરાવો આપવાના હોય, એ બધી જે બાબતો, જે ઇતિહાસ છે, ઇતિહાસ આખો રજૂ કરવાનો હોય, એ ગમતી અને ન ગમતી જે બાબતો છે, બધી બાબતોની જે જાણ છે એ ડોક્યુમેન્ટ સ્વરૂપે આપણે ત્યાં રજૂ કરવા માટેનું જે છે આ 11 મિત્રોની જવાબદારી સોંપીને 11 મિત્રો જે ચુકાદો માતાજી આપે એ ચુકાદામાં ચર્ચા સભામાં સામેલ થાય, ચુકાદો સર્વ જ્ઞાતિને મંજૂર રહેશે એ પ્રકારનું સામા પક્ષે ને આપણે પક્ષે બંને પક્ષે 11 મિત્રો જે છે એ મિત્રોની એક સંયુક્ત ટીમ બની અને ઊંઝા સાથે સતત તાદાત્મ્ય કેળવ્યું.
કેટલીય મિટિંગો છે જે મિટિંગો ઊંઝા ખાતે યોજાઈ. વડીલો જે છે એ 11 મિત્રોને આ બાજુ જુદી રીતે સાંભળે આપણી 450 સ્લાઇડનું પ્રેઝન્ટેશન આપ્યું, પુરાવાઓ સાથે એક પુરાવાઓ છે. એ જ પ્રકારનું જે પ્રેઝન્ટેશન છે સામેની બાજુના મિત્રોએ પણ આપ્યું. અને સતત સમજાવટના પ્રયત્નો બાદ માતાજીની જે ટીમ છે એ ટીમે એ દિવસ આવી ગયો કે એ દિવસે એમને ચુકાદો જે છે એ ચુકાદો આપવા માટે બધાને ત્યાં ભેગા કર્યા. અને ભેગા કર્યા એ દિવસ મને યાદ છે 8મી ઓક્ટોબર 2017. એ દિવસે માતાજીના પ્રાંગણમાં બધાને સોગંદ લેવડાવ્યા કે જે ચુકાદો આવશે આની અંદર જે બંધ કવર છે એ માતાજીનું કવર છે. સરસ મજાની નાળાછડીથી કવર બાંધેલું હતું અને આ જે કવર છે માતાજીની સાક્ષીથી આપણે ખોલવાનું છે. અને મા ઉમિયાની સોગંદ લઈને આપણે જે છે હવેથી આ ચુકાદામાં લખ્યું છે અને અક્ષરશઃ પાલન કરવા માટે આપણે બધા મંજૂરી આપીએ છીએ. આપણા તરફ 11 મિત્રો જે છે એ માતાજીના પ્રાંગણમાં જઈને જ્યાં આગળ આપણે માથું ટેકવવા માટે જઈએ છીએ એ પ્રાંગણમાં જઈને બધા જ મિત્રો એક અવાજે કીધું કે અમારે આખું કચ્છ કડવા પાટીદાર અખિલ ભારતીય જે સમાજ છે એ સમાજ આ ચુકાદાને સ્વીકારવા માટે તૈયાર છે. અમારી જ્ઞાતિ અમને વચનબદ્ધ કરીને મૂક્યા છે. જે માતાજી અમને આદેશ આપશે એ આદેશ પ્રમાણે આગળ વધવા માટે અમે તૈયાર છીએ. પણ હવે આ ઝંઝટમાંથી અમને મુક્ત થવું છે. એ જ પ્રકારની બાંયધરી સામેના પક્ષે પણ આપી. 11 કરતા પણ વિશેષ સંખ્યાની અંદર એ મિત્રો પણ સામેલ હતા. બધા જ મિત્રો ત્યાં આગળ વિડીયો રેકોર્ડિંગ પણ થયું, બધું જ થયું આગળ. અને રંગે ચંગે એમને આપી કે જે માતાજી આપશે અક્ષરશઃ બીજી જ મિનિટથી અમે ચુકાદાનું પાલન કરવાની શરૂઆત કરશું. આ પ્રકારની એમને બાંહેધરી આપ્યા બાદ આ ચુકાદો જે છે એ આપ સર્વ જ્ઞાતિજનો સમક્ષ સર્વ વિશ્વની અંદર રહેતા જે આપણા કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના બંધુઓ સુધી આ ચુકાદો જે છે 8મી તારીખનો ચુકાદો દરેકના ઘર સુધી પહોંચ્યો. હવે એ ચુકાદો આપ્યા બાદ પછી શું? તો એ ચુકાદો આપ્યા બાદ ચુકાદો આપીને સંસ્થા છૂટીને થઈ જતી. માતાજી સંસ્થાએ વિચાર્યું કે આ ચુકાદો આપ્યા બાદ તમારી બંને સમિતિમાંથી 5 મિત્રો અમને આપો. જે 11 ની જે ટીમ છે અમે 5 મિત્રો આપો કે જે 5 મિત્રો જે અમલીકરણની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે એ પ્રક્રિયાની અંદર જે મુદ્દાઓ લખ્યા છે મુદ્દાઓ પ્રમાણે બંને બાજુ ચાલી રહ્યું છે કે નથી ચાલતું. અને એની અંદર અમે લોકો જે વડીલોની 11 મિત્રોની જે ટીમ છે એ ટીમ તમારી સાથે રહેશે અને આપણે અવારનવાર મળતા રહીશું અને મળી અને બંને પક્ષે આ ચુકાદોનું અમલીકરણ થાય એના માટેનો જે પ્રયત્ન છે પ્રયત્ન સમગ્ર ભારત વર્ષમાં થાય એના માટેનો પ્લાનિંગ છે પ્લાનિંગ આપણે ભેગા થઈને કરીશું. અમલીકરણની અંદર જે 11 જે મિત્રો હતા આપણા સમાજ તરફથી જે ત્યાં ગયા હતા એ આપણા કેપ્ટન તરીકે સ્વર્ગસ્થ ગંગારામભાઈ સાંખલા હતા, અબજીભાઈ કાનાણી, રામજીભાઈ નાકરાણી, જેઠાભાઈ લાલજીભાઈ ચોપડા, સીએ રમેશભાઈ વાગડિયા, હિંમતભાઈ ખેતાણી, હંસરાજભાઈ ધોળો, ડોક્ટર શાંતિલાલ શેંગાણી, પ્રેમજીભાઈ કેસરાણી, સીએ ચંદ્રકાંત છાપૈયા અને ડોક્ટર વસંત ધોળો. આ 11 મિત્રોને જે જવાબદારી સોંપી હતી એમાંથી 5 જે મિત્રો છે હંસરાજભાઈ ધોળો, ડોક્ટર શાંતિભાઈ શેંગાણી, પ્રેમજીભાઈ કેસરાણી, ચંદ્રકાંતભાઈ અને માયસેલ વસંતભાઈ અને બીજા મિત્રો જે જરૂર પડે એ મિત્રોની સાથે જોડાઈ અને 5 મિત્રો સતત અમલીકરણની પણ 7 વખત મુલાકાતો કરી એમની સાથે, ક્યારેક ટેલિફોન ઉપર, ક્યારેક ઊંઝા જઈને, ક્યારેક બીજી જગ્યાએ જઈને અને સામે પણ જે વર્ષોથી થતું આવ્યું છે કે બધી જ પ્રક્રિયાઓને ખોરંભી નાખવી, એમાંથી તર્ક કાઢવો અને સમય જે છે એ વેસ્ટ કરતા જવો અને સમય વેસ્ટ કર્યા બાદ ફરી પાછો એક પણ શબ્દનું અમલીકરણ ન કરવું અને કરવું તો એવી જગ્યાએ જઈને મૂકી દેવું કે જે વસ્તુ ફરી પાછું વંટોળ જે છે વાય ને વળી પાછું એ જ દિશાની અંદર જતા જઈએ. એ જ પ્રમાણે આ અમલીકરણમાં સતત જે છે ખૂબ ઘર્ષણ થયા, સંઘર્ષ થયા, સામે ખૂબ બોલવાનું થયું, આક્રોશ થયા એકદમ. અને એ આક્રોશની રીતે પણ કેટલાક મિત્રો જે છે એ જુદી રીતે ચાલવા માટે પણ માતાજી સંસ્થાના જે વડીલો છે એ વડીલો બહુ મક્કમ થઈ અને હજુ પણ કે ઘીનો ઠા ઘીમાં ઠરી જાય એના માટેના પ્રયત્નો એમને આદર્યા અને છેલ્લે સુધી એમને છેલ્લી કક્ષાની વાત કરવાની પણ વાત કરી કે કદાચ જો છે હવે નહીં થાય તો અમારે એવું પણ નિર્ણય લેવો પડે ભવિષ્યની અંદર કે આ ચુકાદાનો અમલ ન કરનાર જે છે એ માં ઉમિયાનો સંતાન નહીં ગણાય. ત્યાં સુધી જે છે એ વાત કરી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જે મિત્રો છે એમને પણ ચિત્ર ક્લિયર કરી દીધું કે આ સંસ્થા જે છે કડવા પાટીદારોની સંસ્થા છે અને કડવા પાટીદાર એ જ કહેવા છે કે જે મા ઉમિયાના જે અક્ષરશઃ પાલન કરતા હોય, ફોલો કરતા હોય એ ફોલોવર્સ જ આના અમલીકરણની અંદર જે મિત્રો છે એને સમજાવવાની વાત અને સતત સ્પષ્ટીકરણ માટે મિત્રો થતા ગયા. ખૂબ સંઘર્ષો થયા છે. હવે એ દિવસ આવી ગયો છે કે 60 દિવસમાં કેસ પાછા ખેંચવાની વાત હતી. એ મુદત ઉપર મુદત, આ કોઈ કોર્ટ નથી કે મુદત પે મુદત 500 વર્ષથી મુદતો પડતી જાય છે. હવે ક્યાં સુધી મુદતો આપણે સહન કરવાની છે? હવે જે જજમેન્ટ આવી ગયું છે, જો જગતજનની કે મા ઉમિયા ફક્ત કડવા પાટીદારની કુળદેવી નથી, જગતજનની છે, આખા વિશ્વની જનની છે અને વિશ્વની જનનીના દ્વારેથી આવેલો જો ફેસલો જો મંજૂર ના હોય તો એનો મતલબ થાય છે કે એને માં મંજૂર નથી, એમને માં મંજૂર નથી. તો જેને માં મંજૂર ના હોય તો આપણી માની સાથે જે રહેતા હોય એ મિત્રોની સાથે આપણે જે છે હવે
કંઈક પ્રકારનો જે છે એ નિવેડો લાવવાની કે લક્ષ્મણ રેખા છે એ લક્ષ્મણ રેખા દોરવાની સમય આવી ગયો છે. અને આજની જે વિશેષ સભા એટલા માટે આયોજિત વડીલો કરી છે કે રક્ષાબંધનના પવિત્ર દિવસે આપણે માં ઉમિયાએ આપેલા ચુકાદાના બંધનમાં બંધાઈએ અને આ બંધનમાં જે મિત્રો આવતા હોય એને રક્ષા સાથે આપણે જોડીએ. અને આવો ભાઈ, રેડ કાર્પેટ આજે તો પાથરી છે અહીંયા આગળ. આ રેડ કાર્પેટ ઉપર એમનું સ્વાગત છે, પણ માં ઉમિયાના ચુકાદાનું અક્ષરશઃ પાલન કરતા હોય તો અધુરાશ વાળું જે છે એ દહીં પણ ના બને ને છાશ પણ ના બને એવું મેળવણ હવે આપણે ખપતું નથી. કાં તો ફર્સ્ટ ક્લાસ દહીં બની જાય અને વલોવીને માખણ નીકળે તો એ જે છે એ આ સંસ્થા માટે વેલિડ છે. બાકી એવું અધકચરું જે છે એ ફોદાવાળી જે છા છે હવે આપણે પીવી નથી. એ પ્રકારનું કામ છે, કામગીરી કરી છે. આની અંદર ટેકનિકલ જે બાબતો છે એ બાબતોની રજૂઆત માટે વિનંતી કરીશ આપણા ચંદ્રકાંતભાઈને કે જે ટેકનિકલ બાબતો જે થઈ છે એની વિગતે રજૂઆત આપણા સીએ ચંદ્રકાંતભાઈ છાભૈયા જે છે એ કરશે. આ સમયે આપણી વચ્ચે જે નથી એમની મારે એક નોંધ લેવી છે. આપણા પ્રેમજીભાઈ કેસરાણી જેમને ખૂબ જજુમ્યા હતા અને ખૂબ જે છે એ મિત્રોની સાથે સામ સામે જે છે બોલી અને ખૂબ એને આપેલું. પણ દીકરો પાર્થ જે છે આજે બધા વિદાય લઈ ગયો છે એટલે એનું ખોળિયું અહીં છે પ્રેમજીભાઈ પણ જે છે એ આજે આપણી વચ્ચે અત્યારે નથી, મુંબઈ ખાતે છે. તો વિશેષ વિનંતી કરીશ ચંદ્રકાંતભાઈ છાભૈયા. ધન્યવાદ વસંતભાઈ. પૂર્વ ભૂમિકા બહુ સરસ બાંધી મારું ઘણું બધું કામ હળવું કરી દીધું. ખરેખર ધન્યવાદ. મારા ભાગે જે વાત આવી એ છે કે જે 11 જણાની કમિટી બની હતી અને એના બાદ એ 11 જણામાંથી જે 5 જણાની અમલીકરણ સમિતિ બની એને કઈ કઈ રીતે, કેવી રીતે અને કયા કયા દસ્તાવેજો ક્યાં ક્યાં કેવી રીતે અભ્યાસ કર્યો અને કેવી રીતે વાત રજૂ કરી છે. આ કોઈ જે રજૂઆત થઈ છે એ એકદમ તથ્યો, એકદમ ડીપ સ્ટડી કરીને કરેલી છે, જે એની જાણકારી તમને આપી છે જેથી કરીને તમને ખબર પડે. આ કોઈ વેરભાવમાં જોશમાં આવીને 500 વર્ષની લડાઈ આપણે ખતમ જ કરી નાખવું એ નહીં, પણ જે વાસ્તવિકતા હોય, જે વસ્તુ હોય, આપણી જ્ઞાતિ કહેતી હોય એ તો ઠીક, પણ બીજી સમાજ દુનિયા શું કહે છે આ વિષય ઉપર એનો પણ અભ્યાસ કરીને આપણે આ વાત રજૂ કરી છે. તો આ વસ્તુ હું તમને થોડોક સમય લઈશ, પણ આ વસ્તુ હું તમને નિરાંતે સમજાવવા માંગુ છું જેથી કરીને આપણે જે પગલું લેવા જઈ રહ્યા છે એની ગંભીરતા અને એની અસરનો આપણે પૂરો ચિતાર આવે. હવે આજે સતપંથ વિષયની જ્યારે જવાબદારી આપવામાં આવી કે આ વસ્તુ પર જ્યારે મેં ધ્યાન દેવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પહેલો પ્રશ્ન મારા મનમાં એ હતો કે આપણે શરૂઆત ક્યાંથી કરવી. વાતો તો આપણે જે સાંભળતા હોય એ જનરલી આપણે સમાજના હોય એટલે એક તરફી જ વાતો હોય, સામેવાળાની વાતો આપણે સાંભળી ન હોય, આપણા સંપર્કમાં ન હોય, એટલે ક્યાંક ભલે ઉડતી ઉડતી સાંભળી હોય, ક્યાંક કોઈ મળી ગયા મિત્રો એ અલગ વાત હોય, પણ જનરલી એક તરફી વધુ હોય. એટલે મેં કીધું આપણે એવો એક બેઝ બનાવીએ કે જે નિષ્પક્ષ હોય. એટલે નિષ્પક્ષ રીતે કરવી હોય એટલે મારે પહેલા એ જાણવું હતું કે લડાઈ કેવી રીતે થઈ રહી છે બંને વચ્ચે. સનાતનીઓ શું મુદ્દા પર લડાઈ કરી રહ્યા છે, સતપંથીઓ શું મુદ્દા પર લઈ રહ્યા છે, એની રણનીતિ શું છે, આપણી રણનીતિ શું છે, આપણી રણનીતિને ઢીલી કરવા માટે એ લોકો કેવા રમતો રમી રહ્યા છે, એમાં કેટલું તથ્ય છે, કેટલું કાવતરું છે, કેટલી વાતો છે ને કેટલી ખાલી આપણો અવાજ દબાવવાના પ્રયત્નો છે કે આપણે ગુમરાહ કરવાના પ્રયત્નો છે. તો આ અહીંયાથી અમે શરૂ કર્યું, અહીંયાથી અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને કુદરતે મારી માટે હિંમતભાઈ, રમેશભાઈ, ખુદ આપણા પ્રમુખ અબજીભાઈ, એમની જે સનાતન ધર્મ જાગૃતિની જે ટીમ હતી એ લોકો જે ભારતભરમાં ફરીને જે સનાતનીઓનું જે જાગૃત કર્યા હતા એના અનુભવનો મારા પાસે સાર હતો. એકાદ વખત એમના એ યાત્રામાં મને જોડાવાનો લાભ પણ મળ્યો હતો શ્રોતા તરીકે. અને એમને જે આ મહેનત કરી હતી, એમની જે દર્દ હતો, પીડા હતી, એ પીડાને મેં જોઈ, એમની સાથે વાત કરી, અનુભવ કર્યો. મારો કોઈ બેલો એમના સાથે કોઈ વિશેષ સંબંધ નહોતો, ખાલી જાણતા કે સમાજના મોટા મંચ ઉપર એ લોકો બેસતા એટલા જોયેલા, બીજા કોઈ ખાસ નહીં. પણ એમની સાથે વાત કરી, એમની પીડા જોઈ, એમનો દર્દ જોયો મેં. ત્યારે મેં જોયું કે હવે આવડી મહેનત, આવડી પીડા, આવડી દર્દ, આવડી સચ્ચાઈ હિંમતભાઈના બાપુજીની, જે આપણી કેન્દ્રીય સમાજના સ્થાપક વડીલો, આપણી સનાતનની જ્ઞાતિની સ્થાપક બાપાઓ, એના
કામ ઉપર, આ સનાતન ધર્મ જાગૃતિને કામ ઉપર પાણી ફેરવા માટેના જે રણનીતિ છે એનો અભ્યાસ કર્યો કે આને કેવી રીતે દબાવવામાં આવે રહ્યા. બધી સામે મળીએ ત્યારે સારી સારી વાતો ને પાછળ બધું ઊંધું કરવું. આવડી બધી મહેનત બાદ છતાંય સત્પંતાવાળા કદાચ ન સમજે કે ન કરવું એવું સમજાય, પણ આપણી પાસે આપણી સાથે બેઠા લોકો પણ કેમ સમજતા નથી? આ એક એવો પ્રશ્ન હતો જેનો ઉકેલ આપણા દિમાગમાં હોવો જરૂરી હતો. ત્યાંથી તો જ આપણે આ વસ્તુને, આ અભ્યાસને આપણે ન્યાય આપી શકીએ. હિંમતભાઈની સભામાં કે ધર્મ જાગૃતિ વાળાની સભામાં જતા હતા, જોતા કે લોકો 6-7 કલાક એક ધારા બેસતા, ઉઠતા જ નહીં. એવડી બધી પબ્લિક પાસેથી રિસ્પોન્સ મળતો હતો, પણ ક્યાંક અમુક નેતાઓ આપણા કે અમુક માણસો આપણામાં એના બેઠામાં ક્યાંક ખોટ હતી. આ જે પબ્લિકની જે ભાવના હતી એને મૂર્તસાર્થ ન થાય એમાં એના માટે જે તૈયારો કરી હતી, ત્યાં જે વાતો થઈ હતી એનો અભ્યાસ કર્યો મેં. હવે એના પછીનો સ્ટેપ હતો મારી માટે કાર્ય પદ્ધતિ શું છે, એ કાર્યનો પેટર્ન શું છે એ સમજવાની. સનાતનીઓના વડીલો, જે આપણી સમાજ જ્યારથી સનાતનની મુહિમ જાગી, કેશરા પરમેશ્વરા કયો, એનાથી પેલા વિશ્રામ બાપા એક હતા, એને ખાલી જરી જોત જ જગાડી હતી, બીજું નહોતું કરી શક્યા. નારાયણ રામજી લીંબાણી, રતનસિંહ બાપા, નથુનાનજી, આ લોકો જે મુદ્દા લઈને લોકો પાસે ગયા હતા, જે વાતો લઈને ગયા હતા, જે ભાવનાઓ લઈને મૂકી હતી લોકોની સામે, અને લોકો જોડાયા હતા, એ પેટર્નનો અભ્યાસ કર્યો. એ પેટર્નમાં શું હતું? એ પેટર્ન એ હતું કે બાપાઓ સતપંથ આંગે કે આપણે છેતરાઈ ગયા છીએ, આપણા વડીલો છેતરાઈ ગયા છે, એ સાચી વાત, આપણે ધર્મના ખોટા રસ્તા પર આવી ગયા છીએ, એનો અભ્યાસ કરીને એ સાચી વાત લોકો સામે મૂકેલી, અને લોકોને ઇમોશનલી કનેક્ટ કરતા હતા. પોતાના ભાષણોથી કનેક્ટ કરીને લોકોને ફોર્સ નહોતા કરતા, એને સમજાવતા હતા. અને જેમ જેમ લોકોને આ વસ્તુ સમજાઈ, કોઈને કેવું ન પડ્યું, કોઈનો દબાણ કરવો ન પડ્યો, એ ધીરે ધીરે આવી ગયા. આપણા બાપાઓ વડીલોને તમે જોશો તો કોઈએ દબાણ નથી કર્યું કે તમે આવી જાઓ, જેમ સમજણ પડી એમ આવતા ગયા. સામેવાળાને કાર્ય પદ્ધતિનું પેટર્નનો અભ્યાસ કરીએ તો એનું પેટર્ન શું હતું? હવે એ ટાઈમમાં જે દિવસો હતા, નારાયણ રામજી, રતનસિંહ ખીમજી, ઓઝારામ બાપાના સમયના કાળમાં, તો એના ધાર્મિક પુસ્તકો તે ટાઈમે શું હતા એનો અભ્યાસ કરીએ તો એના ધાર્મિક પુસ્તકોમાં તે ટાઈમમાં ક્લિયર કટ ઇસ્લામીકરણ હતું. એટલે એ લોકોને સતપંથ હિન્દુ ધર્મ છે એવું ભલે બોલતા, પણ ખાસ સફળતા એની વાતમાં મળતી નહીં. લોકો એને બહુ પ્રતિસાદ આપતા નહોતા. એટલે હવે સાચી વાત ઉપર તો એ કરી શકતા નહોતા, એટલે એને એ લોકો એમની પોતાની વાતને જૂઠ ઉપર આધારિત રાખી છે. બહુ જવાબદારીપૂર્વક હું શબ્દ વાપરું રહ્યો છું મંચ ઉપરથી. જૂઠ, છેતરામણી, ભૂલ ભલૈયા, ગેરમાર્ગે દોરવાની, આ બધા એમના હથિયારો હતા. એ હથિયારો ઉપરથી આટલી બધી હોવા છતાં એ સતપંથને કલિયુગનો સાચો હિન્દુ ધર્મ છે એવું કહેવાની ઉદ્દંડતા વાપરતા હતા. વાત આગળ વધારું તો અભ્યાસ કરવાનું શરૂ કર્યું, ઇતિહાસના દસ્તાવેજો જોયા, જ્ઞાતિના અધિવેશનો નારાયણ રામજીએ કરાચી, કચ્છ, મુંબઈમાં જે પ્રયાસો થયા એનો અભ્યાસ કર્યો. ઓધરમ બાપા આવ્યા, એની શું પીડા હતી, લાલરામ મહારાજની શું પીડા હતી, એ લોકોએ આ વસ્તુમાંથી કેવો માર્ગ કાઢ્યો, એની રણનીતિ શું હતી, એની તકલીફ શું હતી, એનો અભ્યાસ કર્યો. કેન્દ્ર સમાજ આપણે બધા જે જાણીએ છીએ 1960થી જાણીએ છીએ, પણ હકીકતમાં કેન્દ્ર સમાજ 1937-38માં રતનસિંહ ખીમજી ખેતાણીના પ્રમુખ પદે પહેલી વહેલી સ્થાપાઈ હતી, જે રજિસ્ટર 1960માં થઈ. કેન્દ્ર સમાજના શું બંધારણ હતું, શું હેતુ હતો, એની સ્થાપનાના શું ઉદ્દેશો હતા. ઉમિયા માતાજી વાંઢાઈ, એનો આપણે કેન્દ્ર સમાજ, તે વખતે કેન્દ્ર સમાજે જે આ મુહિમ લઈને વાંઢાઈની મંદિરની સ્થાપના કરાવડાવી, એનો શું અહેવાલ હતો, એમાં શું ભાષણો થયા, એના ઉદ્દેશો શું હતા,
એમાં ક્યાં કેટલો ભેળસેળ હતો નહોતો, શું હતું, કેટલી બાદમાં આપણે છૂટછાટ આપી હતી, ક્યાંક છૂટછાટનો ક્યાં કેટલો ગેરલાભ પણ થયો, એ બધી વસ્તુનો અભ્યાસ કર્યો. પત્ર વ્યવહાર મીડિયા મારફતે જે થયું, એના પછી કેન્દ્ર સમાજ બન્યા બાદ 5 બીજા કેન્દ્ર સમાજની અંદર થયેલા અધિવેશનો અને એ અધિવેશનોને ફેલ કરવા માટે થયેલી રણનીતિઓ, એનો વસ્તુ અભ્યાસ કર્યો. તે વખતે મીડિયામાં શું હાલતું હતું એ બધી વસ્તુ જાણી. હવે પ્રશ્ન એ હતો કે બંનેની પરિસ્થિતિ જાણી, બેકગ્રાઉન્ડ જાણ્યું, પેટર્ન જાણ્યું. હવે આમાં આગળ શું કરવાનું, કયું પેટર્ન સાચું કે કઈ વાત કોની વાત સાચી, આપણે નિરપેક્ષ રીતે સમજવું પડે આપણે પોતાની રીતે. એટલે વિચાર કરી કે સામાન્ય રીતે જે લોકો સત્પનમાં આપણી દ્રષ્ટિએ જે ધર્મના ખોટા રસ્તા પર હતા, એને જ્યારે ખબર પડે કે ભાઈ આપણે ક્યાંક ખોટા રસ્તા પર હોય, તો જે નોર્મલ માણસનું રિએક્શન કેવું હોય, તો એ રિએક્શન અને જે એકચ્યુઅલ રિએક્શન કેવું આવ્યું એ લોકો તરફથી, એની જ્યારે સરખામણી કરી ત્યારે એનો સાચો હેતુ ત્યારે ખબર પડે. એની અંદરની વાત, મનની, કથની અને કરણીમાં કેટલો ફરક છે એ ક્યારે ખબર પડે. એટલે હિંમતભાઈ બહુ સરસ દાખલો આપતા એમના ટાઈમમાં કે કોક માણસ એને સોનાના નામે પિત્તળ આપણે કને થપાવી ગયું. આપણે ઘણા વર્ષોથી 500 વર્ષથી પિત્તળને સોનું સમજીને રાખી બેઠા હતા. તો હવે સમજણ પડી કે આ પિત્તળ એ સારું પિત્તળ એ સોનું નથી. તો આવી પરિસ્થિતિમાં એક સામાન્ય વ્યક્તિ શું કરે કે પિત્તળે તો પિત્તળથી છુટકારો પાડો, એને સોનું એ સમજીને રાખીને કાંઈ ફાયદો નથી. પણ સત્પંથવાળાનો આગ્રહ રિએક્શન એવું આવ્યું કે આ એ પિત્તળને સોનું કેવડાવવા લાગ્યા, અને એ પિત્તળને આપણે બી સોનું છે એમ તમે માનો રાખો, એવી બધી વાતો થઈ. આ હતો કથની ને કરણીમાં ફરક. આ હતું કે જ્યારે એને ખબર છે કે આપણે ક્યાંક ખોટા છીએ અને છતાં નથી આવતા, તો એની નિષ્ઠા હિન્દુ ધર્મમાં નથી, એ ક્લિયર દેખાવા લાગી. હવે આગળ વધવામાં કેન્દ્ર સમાજની ફાઇલો જે છે, ઇતિહાસની ફાઇલો એ જોઈ. કોટડા સમાજ, કોટડા જડોદર સમાજમાં કાંતિભાઈ રામાણી હાજર હશે કદાચ, તે ટાઈમે પ્રમુખ હતા. કાંતિભાઈ રામાણીએ મને બોલાવીને આ કેન્દ્ર સમાજની સ્થાપનાથી પહેલાના જે દસ્તાવેજો હતા, ત્યારે સેન્ટર ગતિવિધિનું સેન્ટર કોટડા જડોદર હતું, તો એ દસ્તાવેજોનો એ લોકો સમાજવાળાએ જે સંભાળી રાખ્યા હતા પોટલા, બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી, કાગળિયા તૂટી જાય એવા હતા, પણ છતાં એ લોકોએ સંભાળી રાખ્યા હતા. એ દસ્તાવેજો મને આપ્યા. ત્યાં આજે એ લોકોએ બહુ સરસ લાઇબ્રેરી ઓફિસમાં બનાવી છે. એ દસ્તાવેજો, દરેક દસ્તાવેજોને લેમિનેટ કરી, સ્કેન કરી, બુક કરીને બધા માટે છે, જોઈ શકીએ છો. એ જમાનામાં કયા ગામમાં કેટલા ઘર સનાતની હતા, એમાં કેટલા ધંધા કરતા હતા, કેટલા ખેતી હતા, કયા ગામમાં મંદિર થયું, કયા ગામમાં મંદિર નથી, ટોટલ રેકોર્ડ છે ઘરના વ્યક્તિના વડીલના નામ સહિતનો. કદાચ આજુબાજુના ગામમાં મંદિરનો કદાચ તારીખ વધઘટ હશે, તો આની પાસે એક્ઝેક્ટ તારીખ છે કે મંદિરની ક્યારે, લક્ષ્મીનારાયણ મંદિરનું ક્યારે ઉદ્ઘાટન થયું અને કોણ હતું ઉદ્ઘાટન કરવા વાળાનું. સમસ્ત કચ્છમાં આપણે સનાતનીની જનસંખ્યા કેટલી હતી, માંડવીથી, ભુજથી આ બાજુ લખપત છેલ્લે સુધીની ટોટલ રેકોર્ડ છે ત્યાં. એની સાથે ઉમિયા માતાજી ઊંઝા, એમાં આપણે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનો શું રેકોર્ડ છે, શું ઇતિહાસ છે, એ જોયું. પછી એક ધન્યવાદ ખાસ નોંધ લેવા જેવું છે, એ છે માપસાના વિનોદભાઈ જાદવાણી આવ્યા છે. વિનોદભાઈ જાદવાણી જે પરિવાર છે, એને સતપંથના હસ્તલેખિત ધાર્મિક પુસ્તકો, પૂજા પદ્ધતિઓ સાચવી રાખી હતી. એ પુસ્તકો રમેશભાઈ વાગડિયાના હસ્તકે મને આવ્યા, અને એ પુસ્તકો, ઓરિજિનલ પુસ્તકો આપણને આખા 2 થેલા ભરીને, 2 ગુણું ભરીને એ લોકોએ આપ્યા કે એમાં તમે અભ્યાસ કરો કે આમાં શું છે. ધન્યવાદ છે એ લોકોને કે એ સાચવી રાખ્યા. નહીં તો આપણા બડા વડીલો જનરલ ગામમાં તપાસ કરી, તો એ જ્યારે સતપંથમાંથી આપણે છૂટા પડ્યા તો એ પુસ્તકો
આપણે બધા તળાવી દીધા હતા. આપણા મગજમાં એમ હતું કે પુસ્તકો હશે તો એ અપશુકન થાય ને આમ થાય ને તેમ થાય ને ગાલી દીધું હતું. પણ આ ભાઈએ કે નહીં, ઇતિહાસ હશે, વસ્તુ હશે તો આપણને ખબર પડશે ને ટાઈમ પર આપણે કરશે એ આવ્યા. પ્રેમજીભાઈ કેસરાણી, એને એની લાઈફમાં બહુ ઘણું મોટું કામ છે. એનું તો બહુ મારાથી કહેવાય નહીં, પણ એને દુનિયાભરના પુસ્તકો, એને બી કાગળો, દસ્તાવેજો એને સાચવ્યા હતા. રમેશભાઈ વાગડિયા પાસે મળ્યા. જયંતભાઈ સલાટ, ભીમજી કેસરાના પોતરા, એમની પાસે બી બહુ સરસ પુસ્તકો, બહુ સરસ વિગતો મળી. સાબરકાંઠાના કંપાઓમાંથી વડીલોએ અમુક જ્યાં અમે હોતા ત્યાં પ્રિન્સિપલ આરએલ સાહેબ હાજર છે. ક્યાં છે સાહેબ? પ્રિન્સિપલ હાજર છે, વસંતભાઈ છે. એમના મારફતે ઘણી બધી પુસ્તકો મળ્યા આપણને, ઘણી બધી જાણકારીઓ મળી. ઘણી વાર ને કહેવાય ને દીવા નીચે અંધારું હોય એમ થોડુંક મારા કને થયું. મારા ઘરમાં ઘણા પુસ્તકો તો મને ખબર નહોતી. મારા દાદા નારાયણ રામજીના ટાઈમમાં એક નાના કાર્યકર્તા હતા. કરાચીમાં યોગ સંઘ સ્થપાયું તો એમાં એ એક્ટિવ હતા. તો એ ટાઈમમાં જે પુસ્તકો ને અહેવાલો છપાતા એની આખી બુક બાઇન્ડ કરી, એટલી જાડી એ બુક રાખી ગયા હતા. એ કોઈને ખબર નહોતી. મારા બાપુજી કે કાંઈને ખબર નહોતી. ઘર રિપેર કર્યું, એમાં નીકળી તો એમાં ઘણા બધી ચીજ એમાંથી મળી. જે લોકો આપણે ઓરિજિનલ પુસ્તકો આપતા હતા એને ઝેરોક્સ કરી કાળજીપૂર્વક ઓરિજિનલ બુક બધી પાછી આપી છે આપણે. કોઈ ક્યાંય કોઈની કમ્પ્લેન નહીં હોય કે મારી બુક આપી પાછી નથી આપી. બહુ કરી રહી. જાગૃતિના અંકો આપણે અભ્યાસ કર્યો છે. તે સમયે જે જાગૃતિ પત્રિકા નીકળતી હતી એમાં સમાજની ગતિવિધિની ખૂબ સારી માહિતી છે. પાટીદાર ઉદય, એનો અભ્યાસ કર્યો છે આપણે. અસંખ્ય નાના મોટા પેમ્પલેટો, દસ્તાવેજો, બુકો, બાતો એ ટાઈમની બધી કરેલી છે. રસલિયા, મદનપુરા, દુર્ગાપુર, નેત્રા, રવાપરા, બધા ગામોમાંથી માહિતીઓ મળી છે આપણને. કહેવાનો મતલબ અહીંયા એ છે કે પૂરેપૂરો જેટલો મળે એટલો બધી જગ્યાથી ઇન્ફોર્મેશન લીધી છે અને એની પછી આગળ વધ્યા છે. આ બધી માહિતી કરતા કરતા એક ઇતિહાસનું એક એવું પાનું હાથમાં લાગ્યું જે આવડા વર્ષ શિયાળી કેમ દબાઈ ગયું છે ખબર નથી, પણ એ ઇતિહાસની એક એવું પાનું છે કે જે આપણી જ્ઞાતિનો ઇતિહાસ બદલી નાખે, આપણી સમાજનો ઇતિહાસ બદલી નાખે એવી વાત છે. એમાં ગંગારામ બાપાને મેં જ્યારે બતાવ્યું, ગંગારામ બાપા કે તું આ ક્યાંથી કાઢી આવ્યો, કે આના હિસાબે તો આપણા સમાજમાં કોઈક બીજાના પૂતળા હોવા જોઈએ, સંસ્કાર ધામમાં વાંધાઈમાં કોઈક બીજા વ્યક્તિના પૂતળા હોવા જોઈએ. પણ બાપાને મેં વિનંતી કરી, બાપા હમણાં એ વસ્તુમાં ન પડીએ, આપણે એ સમય આવશે ત્યારે કરશું. પણ આ મોકો હતો એટલે હું આ એક કહી દઉં છું કે આવું બી થાય છે. જેમ ભારત દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલને ઇતિહાસમાં ગણકાર્યા નથી, અપમાન થયું છે, સાઇડલાઇન થયું છે, એવું આપણી સમાજમાં પણ થયું છે. હવે આ બધી વાતો થઈ, કેવી રીતે ભેગું થયું. હવે આના પછી મને જ્ઞાતિનો ઇતિહાસનો બધી ખબર પડી, પણ હજી ક્યાંક ખૂટતું હતું તો એમાં વિચાર એ કરવો પડ્યો કે આમાં ખૂટે શું રહ્યું. હજી આટલું બધું જાણ્યા બાદ સતપંથવાળા માણતા નથી તો શું આપણે ખૂટેલું, એમાં જરૂરમાં ઊંડાણમાં ઉતરવાની જરૂર પડે એમ છે. સતપંથનું મૂળ શું છે, એના સ્થાપક કોણ છે, એના ઉદ્દેશો શું છે, એનો અભ્યાસ કરવાની જરૂર પડી. આનો અભ્યાસ કરવાનો જ્યારે વારો આવ્યો એટલે પહેલી વાત હતી કે આપણે જ્ઞાતિની બહાર આ વસ્તુ મળશે, એટલે ઇન્ટરનેટથી અભ્યાસ કરવાનો શરૂ કર્યો. ખૂબ સારી માહિતી છે, ખૂબ સારી, બહુ સરળ ભાષામાં, બહુ સરળ સારી રીતે સહજ મળી જાય એવી માહિતીઓ છે. એનો અભ્યાસ કરવો, પહેલી નજરે આપણે એને આપણી સમજ બનાવી ઉપરથી. પણ કીધું આટલાથી પતે નહીં, આપણી પાસે સજ્જડ પુરાવા હોવા જોઈએ, કારણ કે આપણે બહુ મહત્વનું પગલું લેવા જઈ રહ્યા છીએ. એટલે સજ્જડ પુરાવા માટે શરૂઆત ક્યાંથી કરવી, કોણ આપે, કરવું શું, એમ કરવા કરતાં
મુંબઈમાં એક વર્લ્ડ ફેમસ એશિયાટિક લાઇબ્રેરી છે, ત્યાં જવાનું નક્કી કર્યું. હાલો એશિયાટિક લાઇબ્રેરીમાં જઈને તીર કે તુક્કો જે થાય કોશિશ કરીએ. ત્યાં જઈ કદી લાઇબ્રેરી આવી લાઇબ્રેરીમાં ગયો હતો નહીં, એટલે મને કદી કાંઈ ખબર નહીં કે ભાઈ કેમ હાલે. ઉમાં ગયો તો બધા તો ચૂપચાપ બધા ખાય, કોઈ બધા માથું નીચું કરીને કર્યા, ચોપડીમાં ગાલ્યા પડ્યા. કરવું શું કાંઈ ખબર નહીં. ત્યાં ગયા એટલે હવે કીધું હવે કરવું શું, તો હવે પછી મેં વિચાર કર્યો હવે કોઈક આવતું હોય ને ત્યાં દરવાજામાં જાલી લઉં તો ત્યાં વાત થશે. એટલે એક જણને જાલ્યો બરાબર જેવો હતો. ભાઈ મેં કીધું મને આ વિષયનું રિસર્ચ કરવું હોય, મને કોણ આમાં મદદ કરશે? અને ચોપડી તો રૂમો 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 ભરેલી ચોપડી, મને ક્યાં ગોતો તમે? બોલે સ્ટાફને કે તમે બુક નંબર દો, કેટલોગ નંબર દો તો હું તમને ગોતી દઉં. એ ક્યાંથી આપણી કંઈ નંબર હોય? તો એ ભાઈ કે ભરો એક કેબિનેટ બતાડ્યા, બેચારા મસ્ત આમાં હતા. કે આમાંથી તમે ગોતો, તમને જે બુક ખપે એનું આખું ઇન્ડેક્સ છે, આમાં ગોતો. કેબિનેટ ગોતા તો લગભગ 15 કબાટ હતા. 15 કબાટમાંથી ક્યાં કાઢવું? હવે આપને તો ચોપડીનું નામે નથી ખબર, લેખક નામ ખબર નથી, ગોતું કેમ? વળી ઓફિસમાં એને એક ઝાલ્યા, કોઈકને વિનંતી કરી, સાહેબ ભાઈ કાંઈ ખબર નથી, અમારું જરાક હેલ્પ કરો ને. તો કે ખમો ઉભા રહો, તમારો સબ્જેક્ટ કયું હે? તો કે આ તું બોલો, અમારો આ સબ્જેક્ટનો અડધો કલાક બેહો, કે આ સબ્જેક્ટનો એક જૂનો રીડર બાપો આવશે, તમે એને મળજો, એ તમને સહયોગ કરશે. કલાક ખાની બ્રેક બેઠો, પછી બાપો આવ્યા અને બાપાએ મને 4-5 નામ દીધા. 4-5 નામમાંથી મને એક નામ એવું દીધું કે આની શરૂઆત કરજો આ ચોપડીથી. અને એ ચોપડીથી મેં કઢાવી. ચોપડી સારી હતી, લગભગ 250-300 પાનાની ચોપડી હતી. વાંચી, મેં કીધું આ તો બહુ સારું, હવે આખી તો વાંચાશે નહીં હમણાં ને હમણાં, 1 દી 2 દી 4 દી નહીં લાગે. મેં કીધું આની ઝેરોક્સ કરી લે તો મેળ પડે એમ. ઝેરોક્સ કરવા ગયો તો કે ભાઈ 20 પાનાથી વધારે ઝેરોક્સ નહીં થાય, નિયમ હે. મેં કીધું હવે યાર 20 પાનાનો કેટલી હારો આવે? તો વળી મેં પછી એવું વ્યક્તિને કીધું કે ભાઈ આમ હે ને હે, તો કે ના ભાઈ નિયમમાં કોઈ ફેરફાર નહીં થાય. પછી મેં એને આપણી જ્ઞાતિની વિટંબના એને સમજાવી. આ મહત્વની વાત, એટલી મેં લાંબી વાત એટલાનું કરી. એ ભાઈ ક્રિશ્ચન હતો. એ કે તમારી જ્ઞાતિ સાથે આવડી છેતરામણી થઈ છે, આટલી બધી છે, તો હવે હું તમારી માટે પૂરો સહયોગ કરીશ, તમને ક્યાંકથી અપાવીશ. એ બુક એને કઢાવી આપી, પણ એને કે ભાઈ હવે આ તો રેર બુક છે, કે આની ઝેરોક્સ કરવાની મનાઈ છે, હવે શું કરવું? મેં કીધું કાંગ રસ્તો કરો ભાઈ, આ મારી જ્ઞાતિનો સવાલ હે, મારી સમાજ, મારી માનો સવાલ હે. મેં કીધું ત્યારે કે ઠીક એક કામ કરો, તમે કાલે આવો, હું મારા ઉપલી અધિકારીને વિશ્વાસમાં લઈને તમારા માટે કાંક રસ્તો કઢાવું. બીજે દી ગયો, ઉપરી અધિકારીએ કીધું, ઉપરી અધિકારી ના જ પાડી દીધી. ઉપરી અધિકારી પેલી ના પાડી દીધી. પછી એમને વિનંતી કરી તો કે ઠીક એક કામ કરો, આનો રસ્તો એ કે હું નિયમમાં બાંધછોડ નહીં કરું, પણ રસ્તો એક છે કે તમે આ લાઇબ્રેરીના પેટ્રન મેમ્બર થાવ તો થાય. ત્યારે મેં કીધું ચલો ઠીક છે, લાઇબ્રેરી પેટ્રોલ નંબર હશે, કરી નાખીએ. તો ખબર પડી કે 15,000 રૂપિયા ભરવા પડે. મેં કીધું હવે આપણી જ્ઞાતિનો સવાલ એ 15,000 કર્યા, કાકા થયો મેમ્બર. બુક મેળવી અને પછી એમાંથી બુકની ઝેરોક્સ કરી. એ બુક આપણી જ્ઞાતિની આ સમયનો ટર્નિંગ પોઈન્ટ નીકળી. એ તેથી મને ખબર નહોતી, આજે ખબર પડી. એ 15,000 તેથી વાવેલા, એ આજે કામ કરી ગયા. હવે ઈ બુક પછી તો શરૂ થઈ ગઈ શ્રૃંખલા. એ બુકમાંથી રેફરન્સ મળતા ગયા, જ્ઞાતિ, ઇમામ શાહ, સતપંથ, એના દાદા સદરુદ્દીન, આગા ખાન, આ શું, તેલનું શું, પીરાણા સતપંથ, એ કેમ સતપંથનું મૂળ, સતપંથનું બ્રાન્ચ છે, શા માટે બેમાં સામાન્ય હે, બિલકુલ ફરક નથી, ખાલી 0.01% ફરક છે. અત્યારે હિન્દુકરણ છે, એ બધું તાકિયા છે, એ બધી વાતો અંદર હતી. ને બીજા રેફરન્સીસ મળતા કે બુકમાંથી બુક મળતી ગઈ, આપણે ઇન્ફોર્મેશન મળતી ગયું. પછી મુંબઈ યુનિવર્સિટી ફોર્ટની લાઇબ્રેરીમાં ગયા. કલીના કેમ્પસ યુનિવર્સિટીની બહુ મોટી લાઇબ્રેરી, વર્લ્ડના મોટા મોટા રિસર્ચરો આવે, ત્યાં ગયા. બરોડામાં સયાજીરાવ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ગયા, ત્યાં ખૂબ સરસ દસ્તાવેજો મળ્યા. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, આરએલ સાહેબ અમને ખાસ તમે હાલ્યા હતા યાદ હોય તો, વડીલનો મને ખૂબ સપોર્ટ હતો. વસંત ધોળુ સાથે બે કહું અમદાવાદ આવું તો બેચારા મોડાસાથી પહોંચી આવે.
સાદરા ગામની લાઇબ્રેરી સાહેબ યાદ હોય તો આપણે ત્યાં ગામમાં ગયા હતા. અંગ્રેજો જમાનાની લાઇબ્રેરી ગામડામાં હતી, ત્યાં ગયા હતા. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ASI, એમાં વડોદરામાં એનું મેઇન હેડક્વાર્ટર છે. ત્યાં ખુદ પ્રમુખશ્રી મારા ભેગા એક વખત હાલ્યા હતા. પ્રેમજીભાઈ હાલ્યા હતા. રતનસિંહભાઈ લાલજી ક્યાં ગયા એ હાલ્યા હતા. રતનસિંહ લાલજી દિવાણી, વેલાણી નહીં. પાટણ યુનિવર્સિટી, વસંતભાઈને વિનંતીથી પાટણ યુનિવર્સિટીમાંથી રિસર્ચ થીસીસ કાઢી આવ્યા. આગા ખાન ફાઉન્ડેશન પૂનામાં, ત્યાં ગયા અમે લોકો. જલગાંવ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, થાણા ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, એ કઈક જગ્યા ગયા હતા. પછી આપણા પ્રોફેસર મોહનભાઈ આણંદ, એમની સાથે વાતચીત થઈ. એમનો તો જેને મને આખો આ લાઇબ્રેરીની ચાવી જ દઈ દીધી. એમની જે યુનિવર્સિટીના જે હતા ચાન્સલર, એના ઓલાથી એને આખા વર્લ્ડની યુનિવર્સિટીઓ જે છે એનું ઇન્ટરનેટ ઉપર કનેક્શન છે, એમાં મને એકાઉન્ટ આપી દીધો કે જો તને જે ખપે કાગળ કાઢી લે એમાંથી તો મને દુનિયાભરના કાગળિયા મળ્યા, દુનિયાભરની વિસ્તૃત મળી, વિદેશોમાં મળી. ભારત, આ તો મેં પહેલાં કરી હતી ભારતની હતી, પણ વિદેશોમાંથી મને મળી. એનાથી પહેલાં મારા પ્રયત્નો ચાલુ હતા ઇન્ડિવિજ્યુઅલ લેવલે. 4-5 જગ્યાએ વિદેશોથી માહિતીઓ આવતી, બુકો મોકલાવતા એ લોકો. માર્કેટમાંથી બી બુકો અમે લેતા. પણ આનું ઘર બેઠા બેઠાની જે સગવડ આપી થઈ ગઈ, બહુ જબરદસ્ત કામ થઈ ગયું. એટલે મોહનભાઈ હાજર હોય તો એમને બી હું ખરેખર ધન્યવાદ આપું. મોહનભાઈ છે પ્રોફેસર, એ જે મળ્યું, એમાંથી રિસર્ચ થીસીસ આપણા હાથમાં આવી. રિસર્ચ થીસીસનું સ્પેશિયલ સ્ટેટસ હોય એવું. રિસર્ચ થીસીસ એટલે જે સ્ટુડન્ટ સતપંથ ઉપર અભ્યાસ કરવામાં, તો ડિગ્રી લેવા માંગતા હોય, PhD લેવા માંગતા હોય, એને ડૉક્ટર ડિગ્રી મળે, એને યુનિવર્સિટીમાં એવું એક વિશેષ અધ્યયન કરવું પડે જે અધ્યયન કોઈએ ન કર્યું હોય. એ અધ્યયનનું જે બુક બને, એ બુક કોલેજોમાં, યુનિવર્સિટીમાં આપે. એના નિષ્ણાતો 4-5 હોય, એ એનો અભ્યાસ કરે અને એમ લાગે કે ના આ ખરેખર છે અને આ નવી દિશા, નવી લાઇટ આપે એવું છે, ત્યારે એને પાસ થાય અને એને ડિગ્રી આપવામાં આવે. એ રિસર્ચ થીસીસો આપણને કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી, મેકગિલ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, આ બધી યુનિવર્સિટીઓમાંથી આપણે દુનિયાભરની રિસર્ચ થીસીસો મળી. આ રિસર્ચ થીસીસોની દરમિયાન અભ્યાસ કરવામાં આપણે સતપંથનો એક મહત્વનો હથિયાર, જે આવડા વર્ષોની આપણી લડાઈમાં આપણે ખબર નહોતી અને આપણે સતત એ હથિયારથી થાપ ખાતા હતા, એ હથિયારની જાણ થઈ. મૂંઝાતો રહેતો હું બી ક્યારેક, ભાઈ આવડા બાપાઓ આવડી પીડા કરેરા, આવડી મહેનત કરેરા ને સમજાવેરા, છતાં સમજતા કેમ નથી, અને કાં બિંદાસ ખોટું કેમ બોલી જાય. એમ એવું કહ્યું એને ઓલું કે સાલું ખોટું બોલેલા તો કોઈ એને પેટનું પાણી નથી હાલતું. એ રિસર્ચ થીસીસમાં આપણને ખબર પડી કે ઇસ્લામ ધર્મમાં તાકિયા પદ્ધતિ હોય. આ તાકિયા પદ્ધતિને મારફતે એ પોતાને હિન્દુ દેખાવ, પોતાને હિન્દુ કેવડાવી પણ શકે, બધું જ કરી શકે. ફક્ત એને એના દિલમાં ઇસ્લામ તરફ વફાદાર હોવું જોઈએ, બાકી બધું છૂટે. એને ખૂન પણ કરવાની છૂટ, બધું કરવાની છૂટ. આ તાકિયા પદ્ધતિ માઇલ્ડ રૂપમાં, ખૂનબૂનની લેવલમાં નહીં, પણ માઇલ્ડ એના અલ્યા રૂપમાં દેખાવના પૂરતી સતપંથના વાળા પાળે રહ્યા, એમાં પીરાણા સતપંથ વાળા ખાસ પાળે રહ્યા, એવું આ રિસર્ચ સ્થિતિમાં દુનિયાભરના રિસર્ચરોએ કહ્યું. એ આપણે એની આ સમજણ પડી. એના પછી શરૂ થયું પ્રૂફ ભેગા કરવાનું. તો સરકારી ગેઝેટિયરો ચાલુ કર્યા. બ્રિટિશ ગેઝેટિયરો 1889 માં નિષ્કલંકી નારાયણ કોણ, તો હજરત મૌલા અલીનો ભારતીય નામ એટલે નિષ્કલંકી નારાયણ ક્લિયર કટ લખ્યું. હિન્દુઓને વટલાવવા માટે ઇસ્લામ ધર્મનું હિન્દુ નામ સતપંથ આપવામાં આવ્યું છે. ઇમામ શાહનું કામ ભારતમાં આવીને હિન્દુઓને વટલાવવાનું હતું, એવું ગેઝેટિયરમાં બ્રિટિશ સરકાર ક્લિયર કટ લખી ગઈ. એ બધા ડોક્યુમેન્ટો આપણે મેળવ્યા. એના બાદ મુંબઈ, ગાંધીનગર, વડોદરા, આ બધેથી જે ગેઝેટરો ભેગા, પછી ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસમાંથી સેન્સસ,
સેન્સસના રેકોર્ડ ભેગા કર્યા, શું હતું કચ્છમાં તે ટાઈમે, કેટલી વસ્તી કઈ કોમની હતી, સ્કૂલની પાઠ્યપુસ્તકો હતા 12મી ધોરણના એ કાઢ્યા, અમદાવાદની નાની નાની ગલીઓમાં ફર્યા, જે જૂની જૂની ધર્મની ચોપડી વેચાતી હોય ને એ ગલીઓમાં ફરીને ત્યાંથી ધર્મની ચોપડીઓ ભેગી કરીને ત્યાંથી ધર્મની ચોપડી છપાતી હોય પ્રિન્ટિંગ પ્રેસ ગોતી કાઢી, ત્યાંથી પણ માહિતીઓ ભેગી કરી. ગુજરાત વિશ્વકોશ અમદાવાદ, સાહેબ આરેલ સાહેબ ધન્યવાદ તમને ફરીથી. સાહેબ ગુજરાત વિશ્વકોશ એટલે ગુજરાતનું એન્સાઇક્લોપીડિયા કહેવાય, એમાં આખો ગુજરાતનો ઇતિહાસ હોય. એ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરીકે આખી એક સંસ્થા છે, ત્યાં સાહેબની બહુ સારી ઓળખાણ હતી. ત્યાંથી આપણને સતપંથ, ઇમામ શાહ, નિષ્કલંકી નારાયણ, પિરાણા આ બધી વસ્તુ ઉપર આપણે દસ્તાવેજી પુરાવાઓ મળ્યા, બુકો આપણે આપી. પછી મુંબઈથી બહાર ગયા, રાજસ્થાન જયપુર યુનિવર્સિટીમાં ગયા. ત્યાં સતપંથ ઉપર રિસર્ચ કરવા વાળા બહુ મોટા પ્રોફેસર હતા, હિંમતભાઈ, રતનસિંહભાઈ, પ્રમુખશ્રી બી ભેગા હતા. ત્યાંથી જે વસ્તુ આપણને સમજાતી નહોતી, ક્યાંક આપણે મૂંઝાતા હતા ને, એ બધી ચાવી ત્યાં હતી. એ બાઈ હતા, એને આપણે બધું જ સમજાવ્યું. અને એ જે પ્રોફેસર હતા એ આપણા કચ્છમાં અંગિયા, કાદિયા બધી જગ્યા સુધી, પિરાણા બિરાણા બધી જગ્યા પર્સનલ આવીને રિસર્ચ કરી ગયેલા. અને જે સતપંથના જે ધાર્મિક ચોપડામાં ફેરફાર થયા હતા, એ કેવી રીતે ખાલી દહાયા હતા, એ બધું એને પોતે નિહાળ્યું અને એના પોતાના કામમાં, બુકમાં એને એ બધું લખ્યું પણ હતું. એ આપણને કોપીઓ ત્યાંથી મળી. દિલ્હી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ગયા. એક 1976ની પુસ્તક આખા ભારતમાં ત્યાં જ હતી. ત્યાં પણ આ જ પીડા. ગયા, કોપી ન મળે, હું ન મળે, ત્યાં માણસને પટાયો. એ કે ભાઈ તમને હું અત્યારે ની, સાહેબ સારો આવશે ત્યારે કહીશ, તમારી પીડા મને સમજણ પડે રહી. મુસ્લિમ હોવા છતાં પીડા સમજણ પડે રહી. એ ભાઈ મુસ્લિમ હતો. એ કે હું તમને કહું તો આવજો. રાતના ફોન આવે કે સાહેબ કાલે ઓલ્યા સાહેબ નથી, તમે આવજો. રાત તો રાત ફ્લાઇટની ટિકિટ કાઢીને પહોંચી જાઉં. 4-5 ધક્કા ખાધા સાહેબ, ક્યારેક કામ થયું ક્યારેક ન થયું. એ બુક છેવટે કાઢી લીધી ત્યાંથી. કલકત્તા ગયા, નેશનલ આર્કાઇવ લાઇબ્રેરી. ગુજરાતનો ઇતિહાસ ગુજરાતમાં નહીં હોય એટલો કલકત્તામાં છે. આ બધા તમે આપણે અને સતપંથનો ઇતિહાસ કલકત્તામાં છે. આ તમારી બધાને ધ્યાન માટે બહુ જૂની લાઇબ્રેરી છે. યોગાનું યોગ લંડન એક વખત ગયો હતો, 3-4 દિવસનું ટાઈમ હતું. મેં કીધું બધા ફરવા જતા હતા, મેં કીધું ભાઈ મને માફ કરો, મને લંડનની લાઇબ્રેરીમાં જાઉં. લંડનની લાઇબ્રેરીમાંથી તાકિયા અને છેતરામણી ઉપરના દસ્તાવેજો કાઢી આવ્યો છું સતપંથ માટે. એ જ આપણે વાપર્યો. પછી એક જનસામાન્ય, એક લોકવાયકા થોડીક વચ્ચે હાલી પડી હતી કે કરશન કાકાએ સતપંથમાં બહુ સુધારા કર્યા. ઘણા માણસો બિલીવ કરે છે અને પાટીદાર સંદેશે હમણાં લગભગ 2-3 મહિના પહેલા એના એક લેખમાં બી લખ્યું કે કરશન કાકાએ જે સુધારા કર્યા એ દેવજી કરશન ભવાણી એ લાઈન પર આગળ વધે રહ્યા. આ કેટલી આપણી કમજોરી અભ્યાસની વાત છે ત્યારે આવા સ્ટેટમેન્ટ આવી ગયા. ફ્રાન્સમાં એક ફ્રેન્ચ ભાષામાં પુસ્તક લખી છે, જેમાં કરશન કાકાને હીરો તરીકે પુસ્તકનું પૃષ્ઠ બનાવ્યું છે. એ પુસ્તકમાં લખ્યું છે કે કરશન કાકાએ એની સતપંથની ડૂબતી નૈયામાં ને તાકિયાના મારફતે, હિન્દુ દેખાવના મારફતે સતપંથને સજીવ કેમ કર્યો અને એને શાબાશી દીધી છે. એ પુસ્તક પણ આપે કઢાઈ આવ્યા છે. પછી સવાલ હતો કે હજી કોર્ટ શું કર્યું, લીગલ મેટર આમાં શું છે, એ બી આપણે ભેગો ભેગો જોઈ લઈએ. શરૂ કરતા 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 ખબર પડી 1866માં મુંબઈ હાઈકોર્ટે સતપંથ ઉપર એક મોટો ફેસલો આપેલો છે. મૂળ સતપંથ ઉપર વિવાદ હતો. સતપંથ આગા ખાન જેના મૂળ ધર્મગુરુ છે, એ ધર્મ કયો, હિન્દુ, શિયા કે સુન્ની? હિન્દુઓના 10 અવતાર ગ્રંથ એની સામે રાખવામાં આવ્યા કે જો આમાં રામ, કૃષ્ણ બધા ભગવાનનો છે તો અમે આ હિન્દુ છીએ. એક પક્ષે એમાં એવી દલીલ કરી. એક સુન્ની વાળા એમ કીધું કે ના સુન્ની છે, શિયા વાળા એમ કીધું, આગા ખાન વાળા એમ કીધું કે ના આગા ખાન અમે છીએ. એ ચુકાદાનો આપણે આખું કાઢી આવ્યા ડોક્યુમેન્ટ. પછી ખબર પડી અમેરિકામાં એક રિસર્ચ થયું, એની રિસર્ચ બાઈએ છે
એને એક બુક લખી હતી, અમેરિકાથી બુક પણ કઢાવી, એમાં એકદમ વિશ્લેષણ છે. એ ચુકાદામાં છેલ્લે જજ એમ કે છે કે એનો ચુકાદાનો આખો આધાર એને સતપંથની ઇમામ સાહેબ દ્વારા લખેલ દશાવતાર ગ્રંથ ઉપર રાખ્યો. એ ચુકાદામાં છેવટે એમ દેવા ડિસિઝન આપ્યું કે એ સતપંથ એ શિયા મુસ્લિમ ધર્મ છે. કારણ શું? તો એ દશાવતાર ગ્રંથમાં પેલા 9 અવતાર ભલે હિન્દુ ના હોય, પણ 10મો નિષ્કલંકી અવતાર એ બીજો કોઈ નથી. એ અત્યારે એના વારસમાં આગા ખાન છે. આગા ખાન એટલે હજરત મૌલા અલી, મોહમ્મદ પૈગંબરનો કાકાઈ ભાઈ અને જમાઈ, જે શિયાઓ જેને સર્વોચ્ચ ગણેરા, ભગવાન ગણેરા, એ આગા ખાનના પેઢીમાં, એ હજરત મૌલા અલીના પેઢીમાં આગા ખાન આવે. એ આગા ખાન નિષ્કલંકી નારાયણ છે. એટલે આ આખો પંથ છે એ શિયા મુસલમાન છે એવું કોર્ટે જજમેન્ટ દીધું. એ જજમેન્ટ પણ આપણે કાઢી આવ્યા છીએ. ઘણા બધા બુદ્ધિજીવોને મેં વ્યક્તિગત મળ્યા, ઘણા બધા લોકોને સામેથી આપણને ઇન્ફોર્મેશન મળી છે. એક એવો દાખલો મને અત્યારે યાદ આવેલો, એ છે હરેશભાઈ રામાણી. હરેશભાઈ રામાણી ક્યાં ગયા છે? હરેશભાઈ રામાણી એમના દાદા ગુજરી ગયા હતા ને સાહેબ, દાદા ગુજરી ગયા હતા ત્યારે અમે, હું ને પ્રેમજીભાઈ બેસવા ગયા હતા એમના ઘરે. તો એમના ઘરે ભવાનજીભાઈ ને સાહેબ, ભવનજી લખમસિંહ મૈયા સાઉથમાં હતા, વડીલ હતા, રાજ્યપાલન. ઈ બાપાને દર્દ હતું. એને ક્યાં ખબર હતી કે પ્રેમજીભાઈ ને આ લોકો બહુ મહેનત કરે રહ્યા, એટલે એને કીધું કે ભાઈ આ બધા હવે હું મોટો થયો, ગેઢો થયો, હવે આ વસ્તુમાં મારી કને જે દસ્તાવેજ છે હું તમને દેવા માંગુ રહ્યો. સતપંથની મૂળબંધ જે ગ્રંથ છે જેના આધાર પર એ લોકો બોલતા હોય રહ્યા કે મૂળબંધમાં આમ લખ્યું, મૂળબંધ સાચો મૂળબંધ વતાડતા નથી, અને જે ખોટો હોય એ ઝેરોક્સ વતાડે, ઓરિજિનલ છાપતા નથી. છાપે તો ક્યાંક બંધાય. ઈ કે આનો ઓરિજિનલ હસ્તલેખિત મૂળબંધ મારી કને હે, હું તમને દઈશ. ઈ બાપાએ અમને ઈ ઓરિજિનલ સતપંથનો મૂળબંધ ગ્રંથ અમને દીધો. ઈ પણ આપણે કને છે. ઈ બાપાને પણ ધન્યવાદ. હવે બાપા નથી પણ બાપાને ધન્યવાદ. ઈ યાદ આવી રીતે લોકો દીધું હોય. એક વખત હડમતિયા કંપામાં ગયા હતા, ગંગારામ બાપા હતા ત્યારે. હડમતિયા કંપામાં મંદિરમાં સાહેબ કોણ હતા? એ દેવાવાળા એક બાપા હતા. એને ખબર પડી કે આ ગંગારામ બાપાને આવ્યા તો 5-6 બુકું ઈ ખણી આવ્યા કે આ તમે લઈ જાઓ ભાઈ, આ તમે કામ કરો. ખૂબ પબ્લિકે ખૂબ રેસ્પોન્સ આપ્યો છે. અને આપણે એમ થાય કે એની જે બાપાઓ આપતા ને આંખમાં આંસુ હોય. આ જોયેલું છે કે તમે કરો કામ, આ ક્યાંક સુધરે માંડ. હવે આગળ આવી વાત સાધુડાઓ દ્વારા સતપંથને હિન્દુ ધર્મનું સર્ટિફિકેટ આપવાની. આ વાત આવી રતનસિંહભાઈ, ખરેખર ઉભા થાવ રતનસિંહભાઈ, એક વખત ઉભા થાવ, એક વખત. બધાને હું વિનંતી કે આને તાળીથી વધાવો. એ ભાઈએ શું કર્યું છે એ હું તમને કહીશ. આ જયારે પત્રો આવ્યા, એકદમ એમનો સ્વભાવ થોડોક અઘરો, ઓખો સાંભળવો, એના સાથે રહેવું, ગુસ્સે ગયું, પણ હોય મુદ્દો સાચો. માને કે ચંદ્રકાંત આ કર્યું ને આપણે આનું કાંક કરવું પડે, આ બધા કોઈ કંઈ કરતું નથી, આપણે આનો જવાબ દેવો પડે. તો બાપા વડીલ તમે કહો શું કરીએ? તો કે આપણે બી હિન્દુ સાધુઓથી સર્ટિફિકેટ દઈ. આનો ફાયદો શું? આપણે દેશું તો બીજા 4 ઈ ખણી આવશે, રૂપિયાનો ઢગલો કરશે. આપણે ક્યાં? આપણે તો વ્યક્તિગત દોડી રહ્યા, ક્યાંથી પહોંચશું? તો કે પછી કઈ કામ કરી કે આપણે હિન્દુ ધર્મના ટોચ શંકરાચાર્ય કનેથી લઈ આવી સર્ટિફિકેટ. હાલો વાત બરાબર મુદ્દાની કરી. હું ને રતનસિંહભાઈ ગયા ધુઆ ફુઆ કરતા હિંમતભાઈ કને, એની ઓફિસે. હિંમતભાઈ અમારી હવા કાઢ નાખી. હિંમતભાઈ કે તમે શું કરો રે, બોલો રે, ખબર હે કે હું તો પૈસાની રેલમ છેલ કરે કે આ બાવાઓના શું ભરોસા, કે આ પૈસા ઢગલો કરી નાખશે, માણસોનો ઢગલો કરશે, કાર્યક્રમ રોજ છે, તમે શું દઈ શકશો એની સામે? તમારી વાત માનશે કે એની વાત માનશે? કે આ ન થાય, આમાં પડોમાં તમે. હવે વડીલ હતા એટલે અમે નીકળ્યા હતા ખરા, પણ મનમાં દાજ હતી નહીં, આપણે કરવું તો હે. રતનસિંહભાઈ કે ચંદ્રકાંત આપણે કરવું હોય, ગમે એમ કર, કાંક કર.
ઠીક છે આપણે તૈયારી કરીએ. આ બધો અભ્યાસ મેટર ચાલુ હતી, તૈયારી હતી, એનું બધું કરેલું હતું. એટલે પુસ્તકો, કોપીઓ, ફૂડ, ઠેલા બલા બધા ભરેલા હતા. યોગાનો યોગ અમને ચાન્સ મળ્યો. શૃંગેરીના શંકરાચાર્યના રાઈટ હેન્ડ VR ગૌરીશંકર સાહેબ આવ્યા હતા. માંડ આવ્યા હતા. માંડ હવે કોઈ અમને તો શું પરિસ્થિતિ કેવી હતી, મને ભલે તેથી કોઈ ઓળખતા નહોતા, પણ આ બધા ને સમાજ તોડવા હતા. એને બાજુમાં ના રાખવા એમ. હવે એમાંથી આપણે સમય કાઢવો, એને પેલા ઘૂસવું, સમય કાઢવો બહુ કઠિન કામ હતું. માંડ 15 મિનિટનો ટાઈમ દીધો. મેં કીધું આવડી લાંબી વાતો કરવી 15 મિનિટ, એટલે મારું તો મોરલ ડાઉન થઈ ગયું. રતનસિંહભાઈ છકી દીધી, હાલ 15 મિનિટ આપણે આપણું કામ કરવું હોય. એની એનર્જીથી ચાલુ થયું. હું, રતનસિંહભાઈ તો હતા, હિંમતભાઈ, રમેશભાઈ વાગડિયા, બીજા હજી 2-4 મિત્રો હતા. એના નિવાસ સ્થાને જે ઉતર્યા હતા ત્યાં ગયા. 15 મિનિટની વાત ચાલુ થઈ. સાહેબ 5:30 વાગે અમે ચાલુ થઈ. રાતના 11:30 સુધી પાણી પેશાબનો હોલ્ટ કર્યા વગર એક ધારો ભાઈ સાંભળી. અમે ક્યાંક સ્પીડ કરતા હતા કે ના પાછા જાઓ, મને વાત સમજાવો. છેવટે એનો જે રસોઈયો હતો ને એને અમને ફાચર મારી. કારણ કે સાહેબ કે મારો બસ છેલ્લી હવે બંધ થશે, હવે તમે જમી લો, નકો હું ઘરે નહીં જઈ શકું. એટલે 11:30 એ જમવા માટે અમે કરી. એ ભાઈએ જે રસ લીધો આપણી આ વાતને, એને બધી વાતની સમજણ લીધી, એના લીધે એને અમને પ્રોમિસ કર્યું કે હું તમને પ્રમાણપત્ર દઈશ. એમાં સંસ્કારધામ નિમિત્ત બની બાપા. જે હોય નિમિત્ત સંસ્કારધામ બન્યું. ત્યાંથી થયું. પણ સાલું હજી કાંક કઠિનાઈ બાકી હશે ને, વચન દીધું કયા, અમે રાજી થઈને આવ્યા, પણ પછી કોઈ હલચલ નહીં. ફોન કરું તો સાહેબ કંઈક બિઝી હોય, આવે નહીં, માણસ ઉપાડે. 2-4 મહિના નીકળી ગયા. હિંમતભાઈ ઉઘરાણી મજબૂત કરવા લાગ્યા કે કેમ થયું ભાઈ, કેમ થયું. મેં કીધું હવે આ સાહેબ આ હું હે ને હવે લાગતું નતું. કે જોજો હું તને કહેતો હતો એમ કે આનું કાંઈ થાય નહીં એમ. અને વાત સાચી હતી. તે ટાઈમની પરિસ્થિતિ એવી હતી. પછી એક વખત હિંમતભાઈને ઘરે ભેગા થયા હતા, આ બધી વાતો ચીતી કરતા હતા. તો એક વખત કે એકવાર ટ્રાય તો કરો, છેલ્લી ટ્રાય કરીને કોઈ યોગાનો કે ભાઈએ ફોન પોતે ઉપાડ્યો અને બહુ સારો પ્રતિસાદ આપ્યો કે ના ભાઈ તમે આવો, અહીંયા શૃંગેરી આવો, હું તમને કરી દઉં છું. એટલે રાતોરાત વળી નીકળ્યા. હું, હિંમતભાઈ, રતનસિંહભાઈ. પણ હજી કાંઈક પીડા હશે ને. હું કોંકણ રેલવેમાં તે ટાઈમ વરસાદનો સિઝન હતો, ટ્રેન અટકી ગઈ રત્નાગીરી સ્ટેશનમાં. હવે અમે એક દી આખો અમારો બગડ્યો. પહોંચ્યા ત્યાં સુધી રાતના 12 વાગે પહોંચ્યા. અમૃતભાઈ મને દેખાઈ રહ્યા, ઉડપીવાળા. ખરેખર હું ગઈકાલે રાતના વિચાર કરતો હતો કે જે મિત્રોએ આપણે સહયોગ કર્યો ને એના બધાના નામ લેવાય. અમૃતભાઈ કદાચ નહીં જ આવે, પણ જો સાચી વાત હશે ને તો આવી ગયા. મેં દિલમાં વિચાર્યું તો આવી ગયા. અમૃતભાઈ રાતના 12 વાગે ઉડુપી સ્ટેશને અમને લેવા આવ્યા. એમના ઘરે ઉતારા દીધા. બીજે દિવસે એમની ગાડીમાં અમને શૃંગેરી લઈ ગયા. શૃંગેરી ગયા તો જે ભાઈ હતા એ તો એને બેંગ્લોર અર્જન્ટ મિટિંગમાં ત્યાં નીકળી ગયા હતા, પણ અમારી બધી વ્યવસ્થા કરી હતી. શંકરાચાર્યજીને બધી વાત કરી હતી. શંકરાચાર્યને ત્યાં મળવું હોય ને, આશીર્વાદ લેવા હોય તો લાઈન લાંબી હોય. શર્ટ ને બેલ્ટ ને ખાલી ગંજીમાં તમને જવું પડે. એ લાંબી લાઈનમાં એને ખબર પડી કે આ લોકો આવ્યા છે, એની લાઈન અટકાવીને અમને 5 મિનિટ સાંભળ્યા. ને તો એ ખાલી આમ આશીર્વાદ લાઈન નીકળી જ જવાનું હોય. 5 મિનિટ અમને સાંભળ્યા. એને વાતમાં કાંક દમ લાગ્યો એટલે કે તમે ઊભા રહો, તમે અહીંયા બેહો, હું આ લાઈન પૂરી કરું. લાઈન પૂરી કરીને પછી અમારી પાસે અડધો કલાક સાંભળ્યા બાપાએ. બધી વિટંબણા સાંભળીને બધો દર્દ સાંભળ્યો. એ કે તમે જે કામ કરી રહ્યા હો એ અમારા કામથી પણ મહત્વનું હોય, વિશેષનું હોય, પુણ્યનું કામ હોય. એ મહાન આત્માએ અમને આશીર્વાદ આપ્યા કે તમે તમારા કામમાં સફળ થશો. એને ત્યાંથી અમે નીકળ્યા. પછી થોડાક ફોલોઅપ થયું, છતાંય સર્ટિફિકેટ મળ્યું નહીં. કરવું શું? પછી તો હિંમતભાઈ વર્ચ્યા, એને અમારે ઉઘરાણી કરવાની બંધ કરી દીધી. પછી હું ને રતનસિંહભાઈ રહ્યા. કરવું શું? રતનસિંહભાઈ હવે તો હવે આવડું થયા બાદ બી ન થાય તો કેમ થાય? કરતા મૂક્યું નહીં.
કરતા કરતા એક દિવસ સર્ટિફિકેટ આવી ગયું, હાથમાં આવી. પણ રતનસિંહભાઈ અમે મનમાં રાખ્યું કે આપણે બાકીના 3 સર્ટિફિકેટ ના આવે ને ત્યાં સુધી આ વાત મોગમ રાખવી. નકું આપું વાળા જે બબર ફોડ્યા ને ત્યાં પહેલા પહોંચી જશે, રૂપિયા પહોંચાડશે, ડગલો કરશે, બધું એમ. તેના પછી ટાર્ગેટ કર્યો અમે અલ્હાબાદ, ઉત્તર ભારતના અલ્હાબાદમાં પ્રયાગમાં ભાઈ એનું આશ્રમ છે અને જ્યોતિષ મઠમાં છે એના શંકરાચાર્યનું કોઈ લિંક નહીં, કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછાણ નહીં. રતનસિંહભાઈએ એમની ઓળખાણમાંથી એક સાધુનું ક્યાંથી કરી આવ્યા અને એ સાધુએ અમને ખૂબ મદદ કરી. સાધુઓમાં એમ રિવાજ હોય કે એક સાધુના કારણે મોટો સાધુ આવે તો એને જેમ આપણે મોકલામણી ને એનું બધું દેવું પડે ને એમ દેવું પડે. આપણી વાત કરવા હારું સાધુએ એ શંકરાચાર્યને પોતાના હરિદ્વારમાં આશ્રમમાં આપણા કહેવાથી બોલાયા, જેથી આપણે નિરાંતે એની સાથે આપણી વાત કરી શકીએ. અને એનો ટોટલ ખર્ચ એ સાધુએ પોતાના ખીચાથી દીધો, આપણી પાસેથી 1 રૂપિયો આજ દિવસ સુધી નથી લીધો. એ શંકરાચાર્યને વાત સમજી કે તમે એક કામ કરો, અલ્હાબાદ આવો, હું તમારું કામ કરી દઈશ. અલ્હાબાદ ગયા, 2-3 ધક્કા થયા, 4-4, 5-5 દી રોકાવું પડતું, એના માણસોને સમજાવું, વળી કોણ કાર થાય. બનારસ ગયા, છેવટે લગભગ 1.5 વર્ષે એનો નંબર લાગ્યો. કારણ કે વગર પૈસે કરવું ભાઈ, વગર પૈસે કરવું અને વગર કોઈ સમાજનું બેનર, વગર કોઈ કાર્ડ, વગર કોઈ ઓળખાણ, વગર કાંઈ, ખાલી દિલની દાજ બતાવીને કરવું છું. એના બાદ અમે શરૂ દિશા પકડી પૂરી. અલ્હાબાદનો અનુભવ કામ હતો ને એટલે 1 વર્ષથી મારો પૂરીના શંકરાચાર્ય સેવકો પત્ર વ્યવહાર ચાલુ કરી દીધો હતો. મેં સાથે સાથે દ્વારકા પત્ર વ્યવહાર ચાલુ કરી દીધો હતો. પૂરીમાં કોઈની ઓળખાણ નહીં, કાંઈ જ નહીં. સીધો ફોન જ કર્યો, અહીંયા આવ્યો ગયું એટલે સાહેબ સીધો ફોન કર્યો શંકરાચાર્યની ઓફિસમાં, ઓળખાણ દીધી, તો પત્ર વ્યવહાર હતો, કામ કરી ગયો, ઓળખી ગયો ભાઈ જગન્નાથપુરી, ઓળખી ગયો ભાઈ કે હા હા તમારા પત્રો આવ્યા છે. તો કે ભલે. મેં કીધું આમાં અમને મળવું છે તો કંઈક કામ કરો, કાલે ફોન કરો, હું શંકરાચાર્યને તમારી વાત કરીને તમારો ટાઈમ લઉં છું. એને 2 દિવસમાં ફોન કરીને ટાઈમ આપ્યો. વળી પાછા રતનસિંહભાઈ આમ 2 થેલા આમ ખંભા દુખી જાય એટલા બધા પુરાવા લઈ એવું કરી એની હિન્દીમાં ટ્રાન્સલેટ કરવું, વાત બધી કરી તૈયાર કરીને ગયા. ઈ પુરીના શંકરાચાર્ય મળદ ન બેલી હતા. હા, ઓળખી ગયા. વેદ ભવન નું જે કરી ગયા એને બધી વાત કરી કે કેમ હું આવ્યો ને કેમ આ ધર્મનું કામ હતું. એટલે પૂરી થી એડા છેટેથી હું અહીંયા આવ્યો હું તમારા ઓલ્યા માટે. અને એને ખબર હતી સતપંથની ક્યાંક કોઈક વાત પહોંચી ગઈ હતી. એ કે તમે મને કે તમે ફિકર ન કરો, સતપંથ વાળા મારા પર કેસ કરશે તો હું એને પહોંચી વળીશ. તમે આ મારો પત્ર જાહેરમાં વાંટો, બધાને કહો, કોઈ બી કેસ થશે આપણે બધી રીતે પહોંચી વળશું. કે પીએમ સાથે મારી ડાયરેક્ટ હોટલાઈન કે હું ગમે તે ફોન ઉપાડીશ, પીએમ ને વાત કરીશ, આપણે ક્યાંય અટકશું નહીં. એનું સર્ટિફિકેટ મળ્યું. પછી દ્વારકાનો વારો આવ્યો. દ્વારકામાં સાહેબ અમે થોડા બીતતા હતા, કારણ કે આ દોડધકમાં અમારા કને એવા ફોટો આવ્યા હતા કે દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદજી ધોળકામાં ખાનામાં દર્શન કરવા કયો કે ગયા હતા, એવી અમારે કને ફોટા અને વાતો આવી. અને એમ વાતો આવી કે દ્વારકાના શંકરાચાર્ય સતપંથને હિન્દુ તરીકે માનેરા એટલે ત્યાં આવ્યા હતા કે જોવા. ફોટા સાથે દે એટલે પેલી નજરે તો વાત સાચી લાગે ને. હવે કીધું જે થાય આપણે કોશિશ કરો, પ્રયત્ન કરો, સફળ કરાય. ક્યાંકથી રતનસિંહભાઈને ખબર પડી કે દંડી સ્વામી દ્વારકાના મુંબઈ આવ્યા છે, 1/2 કલાકનો સમય મળ્યો છે, આપણે જઈએ પ્રયત્ન કરીએ. ઈ સ્વામીજીને 1/2 કલાકનો સમયમાંથી 2.5 કલાક ઈ સ્વામીજી અમને ઉઠવા ન દીધા. પછી એમાં એની ફ્લાઇટની ટાઈમ હતું એટલે કે ભાઈ કે હવે વાત અધૂરી રહી જાય, મજા મને કે હજી ઘણું બધું જાણવું હોય, તમે એકદમ સાચા હોય. અહીંયા આવી ગયા હતા સંસ્કારધામ, બધું ખબર હતી એમને, એટલું જ, બાકી બીજું કોઈ અમારું કનેક્શન હતું નહીં એમની સાથે. તો કે તમે એક કામ કરો કે તમે દ્વારકા આવો, કે હમણાં હું જાઉં રહું પૂરી, થોડાક દિવસ પછી દ્વારકા આવીશ, તમે દ્વારકા હું તમને ફોન કરજો, હું તમને ટાઈમ દઈશ. એને દ્વારકાનો સમય દીધો.
દ્વારકાનો સમય દીધો એને, વિદેશ કંઈક જવું તો કાળી 14નો દિવસનો સમય દીધો, મને બરાબર દિવસ યાદ હે. હા, રતનસિંહભાઈ ને રાતો રાત ગાડી લઈને તૂટા. એક દિવસ સાંજે રાતના આખી ડ્રાઇવિંગ કરી, સવારના દિવસ આખી ડ્રાઇવિંગ કરી, રાતે પહોંચ્યા. અમારે બધી વ્યવસ્થા ત્યાં કરેલી હતી અને ફ્રેશ થઈને પછી એક લાઇબ્રેરી જેવું બહુ મોટો હોલ હતો, લાઇબ્રેરી જેવું હતું, ખાલી જેવું લાગતું. તમે કે તમે ત્યાં જાઓ, સ્વામીજી આવશે. અમને એમ કે અમે એકલા અહીં. ત્યાં અમને ખબર પડી, દેખાણા સ્વામીજી ખૂણામાં ઊભા ઊભા સતપંથનો અભ્યાસ કરતા હતા. એની પાસે સતપંથ, એની લાઇબ્રેરીમાં સતપંથના દસ્તાવેજો હતા, ડોક્યુમેન્ટ્સ હતા. એને અમારી વાતનો ક્રોસ ચેક કરેલું હતું અને એને જ્યારે વિશ્વાસ પૂરો હતો ને, એને પૂરો વિશ્વાસ થઈ ગયો, એને પૂરો હતો કે તમે વધારાના જે મારી કને નથી, એનો અસિસ્ટન્ટ બોલાવ્યો કે આને તમે તમારી કોપી આપી દો ને કાલે સવારના આપણે વાત કરશું. રાત મોડી થઈ ગઈ હતી. ઠીક છે, હવે અમે પહેલા કરીને ગયા હતા કે હવે 2 કલાક 3 કલાક જે ટાઈમ દે વાત કરશું. પણ અમને વાત કરવાનો જરૂર ન પડી. સર્ટિફિકેટ પેલી તૈયાર હતી, હાથમાં દઈ દીધી. ખાલી એટલી નહીં, એને ભારત સાધુ સમાજ જુનાગઢ બિલખાના જે મેઇન હેડ હે, એને ઓલરેડી માણસ મૂકીને ત્યાંથી સર્ટિફિકેટ મંગાવી દીધી હતી. એ પણ અમને દીધી કે આ તમે લઈ જાઓ, સાધુ સમાજની તમને કામ આવશે. ત્યાંથી અમે નીકળ્યા. એટલે રસ્તામાં જે રતનસિંહભાઈને જે સાધુએ મદદ કરી હતી ને અલ્હાબાદ માટે, એ સાધુને અમને એમ થયું કે પેલો એને ધન્યવાદ દેવો જોઈએ, કારણ કે એ જો અલ્હાબાદનું સર્ટિફિકેટ ન મળ્યું તો કદાચ અમે આગળ ન વધ્યા હોત. એને ધન્યવાદ માટે ફોન કર્યો. એ કે તમને આટલું બધું થયું, બહુ જ રાજી થયા, બહુ જ રાજી થયા. આટલું બધું થયું તો એક કામ કરો કે તમે જૂના અખાડાને શું કામ છોડી દો? કે સાધુઓનું સૌથી મોટું સંગઠન, જૂનું પ્રાચીન જૂના અખાડા હરિદ્વાર, કે ત્યાં એના મહામંત્રી હમણાં કચ્છમાં છે, તો કે તમે ત્યાં જાઓ, મેં વાત કરીએ, તમે ત્યાં જાઓ, તમારું કામ થશે. એટલે દ્વારકાથી ગાડી વાળી સીધી કચ્છ, રાતો રાત. એ મહામંત્રી પાછા રતનસિંહભાઈના સંપર્કમાં. રાતના 11 વાગે એ બાપાને, મોટી ઉંમર હતા, બાપાને ડગાવ્યા, જગાડ્યા, વાત કરી, ઉ કરી. બાપુ થોડાક ચતરા હતા. એને એમ કે આ બા થોડા ભરોસો કરવો નહીં, કેમ કરું, શું કરું. પણ જે બિલખાના ભારત સાધુ સમાજના પ્રમુખ ગોપાલાનંદજીનો વાત નીકળી, બાપા ચોક્કસ થઈ ગયા કે આનું નામ હે તો વાતમાં કાંક દમે. એને અમારી સામે ગોપાલાનંદજીને ફોન કર્યો ને ગોપાલનજીની શું કીધું ખબર નહીં, પણ એટલું વાત એને કીધું કે ઠીક હે મેં અભી દે દેતા હું. બેઠે બેઠે અમને સર્ટિફિકેટ દીધું રાતના. ત્યાંથી રાતોરાત વળી નીકળ્યા. થાકી ગયા હતા, 2-3 દિવસ રાત કન્ટિન્યુઅસ ડ્રાઇવિંગ હતી. ગાડી હાકલાય એમ હતી નહીં. દિવાળીનો સવારની રાત, દિવસની સવારની રાતની હતી. રાતના એમ જ ધાબામાં ગાડીમાં જ હું ને રતનસિંહભાઈ રૂઈ ગયા. અમને ટાર્ગેટ દીધું હતું કે તમે જુનાગઢ એ બિલખાવાળા સાધુને, ભારત ગોપાલાનંદજી સ્વામી 108 વર્ષના હતા, એને તમે આશીર્વાદ લેતા જ જજો, એમ દ્વારકાના દંડી સ્વામીએ કીધું હતું. એટલે ઈ કરી હાજે મુંબઈ પહોંચી જાઉં, ઘર ભેગા થઈ, છોરા ભેગા. દિવાળી હતી. 2 કલાક 3 કલાક આરામ કરીને જે ગોલીને જેમ ગાડી હાલી, સીધા બિલખા પહોંચ્યા. એ સાધુનો કર્યો. એ સાધુનો પાવર જોઈ તો એમ થાય કે ચાલો આપણે તો હજી ઘણા કાચા. 108 વર્ષના સાધુ એ કે છોડો નહીં આ લોકોને, કે મેં તમારા વતીથી પેપરમાં ઓલરેડી આજે દઈ દીધું, તમે જુઓ આ પેપરમાં આવશે આજે. એ પેપરની કોપી પછી RSS આ તે 2-4 બીજા લોકોને કરી, બીજા સાધુડાઓને મને ઓળખાણ કરાવી, કરાવી, અમને જમાડી અને ત્યાંથી અમે બપોરે નીકળ્યા. અને પછી અમે નક્કી કર્યું કે હવે રસ્તામાં આ સર્ટિફિકેટો મળી ગયા, હવે આની જાણ આપણે સમાજને કરી. એટલે પહેલો અમે ત્યાંથી ફોન રસ્તામાંથી હિંમતભાઈને કર્યો. હિંમતભાઈ માનવા તૈયાર નહીં, પણ ખૂબ રાજી થયા, ખૂબ રાજી થયા. એ કે શું વાત કરો રહ્યા. તરત ગંગારામ બાપાને ફોન કર્યો ને વાત પછી બહુ જ ફેલાણી. તમને કર્યો, વાત બધી ફેલાણી થઈ હતી કે આપણે આ બહુ મોટું કામ કરી ગયા છે. રસ્તામાં મને યાદ છે, સુરત પાર કરતા હતા, ગૌરાંગભાઈ છે રસ્તામાં છે. ગૌરાંગભાઈને ખબર પડી કે આ લોકો આમ મેં તે કાને અમને ઉભા રાખો, કે આને થોડીક રેસ્ટ દો. એને અમને રસ્તામાં કલાકનો બ્રેક કરાવડાયો.
નાસ્તો વાસ્તો કરાવડાયો, એવું કરાયો. ત્યાં એક પત્રકારને બોલાવ્યો અને અમારે કને વાત સમજી અને પત્રકારે પછી કર્યો. દામોદરભાઈએ એમાં એને જે પછી બીજે ત્રીજે દિવસે સપોર્ટ કર્યો અને બે પેપરમાં આવ્યું, એ તમારે બધાને કદાચ ખબર હશે. આવી રીતે આ હતો શંકરાચાર્યના ઓલામાં આપણે કર્યું. આ પહેલી વહેલી અમુક વર્તુળથી બારે આ હું બધાને માટે જાણ કરું કે આવી રીતે લોકો આપણને સપોર્ટ કરે. એક પણ રૂપિયો લીધા વગર શંકરાચાર્યો સાધુઓએ આપણને દીધો સર્ટિફિકેટ. એ દાજ કેટલી કહેવાય. આપણે બધાને ગૌરવ થશે કે આ લોકો બધા લોકો કઈ પૈસાથી નથી વેચાતા, સાચી વાત માટે ઉભા રહેવા વાળા માણસો છે. આપણી વાત સાચી લાગવી જોઈએ. સ્વાર્થ લઈને જતા હોય ને એ ઓળખી જતા હોય. એ શંકરાચાર્યો જે સપોર્ટ કર્યો, જે આશ્વાસન દીધું કે દીકરાઓ તમે કરો કામ, ક્યાંય બી અટકે, તમને કાયદાકીય અટકે મને ફોન કરજો, આપણે બધે પહોંચી વળશું. હવે હું વિનંતી કરું છું મંચ દ્વારા આપ સર્વ મારવા વડીલોને કે હવે આપણે એ ચારે શંકરાચાર્યનું એક ઋણ સ્વીકારનું કાંઈક કરવું જોઈએ. આપણી જ્ઞાતિનું બહુ મોટું કામ કહેવાય. કમસે કમ એક ડેલિગેશન જાય ચારે જગ્યાએ, સાધુઓમાં જાય, ડેલિગેશન જાય, એક પત્ર જાય, એટલું તો કરીએ. બાકી કદાચ સભા બોલાવી કરી પછીની વાત, સંસ્કારધામ બાંધાય કે જે કરતા અહીં આપણે એ. જરાક મારી નોટમાં ક્યાંક આગળ પાછળ થઈ ગયું, જરાક 1 મિનિટ સેટ કરી લઉં. સમય થોડો જાહેરો એટલે ફટાફટ હવે કરી લઉં. આ મહત્વ એટલા માટે કે આપણા બધાને ગળે ઉતરવું જોઈએ કે જે કંઈ અહીંયાથી થયું હોય એનું બધા લોકોનું શું પુરાવા છે. જજમેન્ટ આ બધી વસ્તુના આધારે કેટલી મહેનત કરીએ અને આવડી મહેનત હવે ભવિષ્યમાં આગામી પેઢીને ન કરવી પડે એવું આપણે કરીએ એમ. હવે આટલું બધી મહેનતના આધારે આપણે ઊંઝામાં રજૂઆત કરી. એ રજૂઆત છે ને, આ બધા ચોપડા બધા જે છે ને જે મેં તમને કીધા, એ એટલા હે ને કે આખો ટેમ્પો ભરાય ચોપડો કે બધે લઈ ન જવાય. બધી પાના કામના હોય ને એ બધા વાંચ્યા અને એ ટેમ્પો ભરાયમાંથી નિચોડ કાઢ્યો આ ચોપડીનો. સરપંચ સમસ્યા નામની ચોપડી બનાવી. રજૂઆતમાં આ પેપર રજૂ કર્યા. વેરી ગુડ. 650 પાનાની આ ચોપડી છે. એમાં આપણા બધા મુદ્દાઓ પોઈન્ટ ટુ પોઈન્ટ, અને એ મુદ્દાઓનો શું પુરાવો, એ નંબર લિંકિંગ સાથે પુરાવાની ઝેરોક્સ કોપી સાથે દીધી ઊંઝાના વડીલોને. અને ઊંઝાના વડીલોને આ ચોપડી જોઈને એટલી ઢૂંઢે ધૂપ ખાતરી થઈ ગઈ, આપણા માટે પ્રશ્નો બંધ કરી દીધા કે હવે અમને કાંઈ ખપતું નથી તમારા તરફથી. આ ચોપડીની 2 નકલો ઊંઝાવાળાએ સતપંથવાળાને દીધી કે આમાંની વાતનો તમે જવાબ તૈયાર કરો. શું છે આમ વિરોધ કરવો હોય, ભૂલ હોય, કાંઈ ખોટું હોય તો કયો. તમને બધાને આનંદ થશે. આપણી આ ચોપડીમાંથી કોમા ફૂલ સ્ટોપનો પણ વાંધો કાઢી શક્યા નથી. પ્રેમજીભાઈનો મને એકવાર જાણ કરતો ફોન આવ્યો. દેવજી કરશન ભાવાણી આ ચોપડીનું અધ્યયન કરતા હશે, બહુ ઉગ્ર થઈ ગયા અને પ્રેમજીભાઈને કીધું કે તમે તો અમને મુસલમાન પુરવાર કરી દીધા. દસ્તાવેજી રીતે. હવે આ રીતે આપણે ઊંઝામાં રજૂઆત કરી અને પહેલી મીટિંગ જે હતી, હવે હું જરાક ઝડપથી લઉં છું. હવે જે ઊંઝામાં કાર્યવાહી જે થઈ એની હું ઝડપથી લઈ લઉં. ધન્યવાદ 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 ધન્યવાદ. તમારી બધાની લાગણી છે, આપણે સમય પૂરતો જ લેશું, છતાં પછી બીજી માહિતી પણ બીજાએ આપવાની છે. એટલે એ આપણને સંપૂર્ણ માહિતી આપી દીધા પછી આપણે બીજા ભાઈઓને પણ સાંભળશું. રહી ન જાય. પાણી જરા આ ચોપડી સાંભળો.
આ ચોપડી જ્યારે બનાવીને ત્યારે એવું ન લાગવું જોઈએ કે આ નખત્રાણા કે કેન્દ્રીય સમાજ પોતવાળી કરેલી, કારણ કે આ ધર્મનો મુદ્દો હતો. જરૂરી હતી વાંઢાઈ અને સંસ્કારધામને વિશ્વાસમાં લેવાની. એટલે હિંમતભાઈ, હું, અબજીભાઈ, તમે બી હતા મારા ખ્યાલથી, કે રતનસિંહભાઈ હતા, અમે લોકો હંસરાજભાઈનું ટાઈમ લીધું, એમની ઓફિસે મળ્યા, રતિભાઈ દેસલ સંસ્કારધામને એમને બોલાયા મહામંત્રી, અને એક એક મુદ્દાની ચર્ચા કરી, એના પુરાવાની ચર્ચા કરી, અને એમને વડીલોને વિશ્વાસમાં લીધા અને કીધું કે આમાં કાંઈ હોય તો કયો. એટલે આ ત્રણેય પાંખ જે આપણી છે, ત્રણેય પાંખનો સહિયારી આ પુસ્તક છે. એટલે આપણી જ્ઞાતિનું આ કોઈ વિવાદિત મુદ્દો આમાં નથી, એ તમને જાણ સારું. હવે સતપંથ વિવાદ ઉકેલ માટે જે 11 જણની સમિતિ બની હતી, વસંતભાઈએ જે સમિતિની વિગતને બહુ સરસ બોલી ગયા, એવડું તો મને બોલતે નહીં આવડે હવે, એટલે એ રિપીટ નથી કરતો. એ પહેલી મીટિંગ 7 જુલાઈ 2015ના 7 જુલાઈ 2015ના ઉમિયા માતાજી ઊંઝામાં બોલાવવામાં આવી પૂર્વ તૈયારી માટે, કે આપણે આ વિવાદને ઉકેલ કરવા માટે શું પ્રણાલિકા અપનાવવી જોઈએ. એમાં સુરત ઉમિયા માતાજી મંદિર, સિદ્ધસર ઉમિયા માતાજી મંદિર, નાસિક, હાલો ચાલુ કરીએ આપણે. પહેલી મીટિંગ 4 જુલાઈ 2015 ઊંઝામાં કરવામાં આવી. એમાં સુરત, સિદ્ધસર, નાસિક, નાગપુર, આ ઉમિયા માતાજી મંદિર. અરે એક વાત વચ્ચે ભૂલાઈ ગઈ, હરિભાઈ બેઠા કોલ્હાપુર વાળા, એમનો સહયોગ પણ ખૂબ મોટો હોય. હરિભાઈ માટે પણ બધાને વિનંતી કે એકવાર તાળી વગાડો. માફ કરજો હરિભાઈ, ભૂલાઈ ગયું હતું. કોલ ઊભા કરો હરિભાઈ, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હરિભાઈ, શૃંગેરી શંકરાચાર્યની એક બ્રાન્ચ છે કોલ્હાપુરમાં. એ શંકરાચાર્ય આજથી લગભગ 90 વર્ષ પહેલા સતપંથ મુસ્લિમ ધર્મ છે એવું સર્ટિફિકેટ દીધું હતું. એ આપણને આપણા આ બધા કાર્યમાં આપણા હાથમાં આવ્યું. એમાં લેવા પાટીદાર મહારાષ્ટ્રના, એમાં આજે આ સતપંથની જાગૃતતા આવી. એ લોકોએ સતપંથને 1910માં નાતબાર કરેલા હતા ખાનદેશમાં, જલગાંવની આજુબાજુ. એના દસ્તાવેજોમાં એ એક દસ્તાવેજ હતો, આનો એક આધાર હતો, એ કોલ્હાપુરના શંકરાચાર્યનું સર્ટિફિકેટ. તો એ સર્ટિફિકેટ એ ટાઈમનું હતું, એટલે આપણે એમ થયું કે જરાક શંકરાચાર્ય ભેગી વાત કરી, હાલના શંકરાચાર્ય શું કહે રહ્યા. હાલના શંકરાચાર્યને એ બધી જ્ઞાત ખબર હતી જ નહીં. તો કે તમે આવો આવો, આમ ટાઈમ ઘણો ટાઈમથી થતો હતો પણ કોઈ મેળ ખાતો નથી. એક વખત મારા મોટાભાઈ ઘનશ્યામભાઈ એ કોલ્હાપુર ગયા હતા અને ટાઈમ હતો, તો એ શંકરાચાર્યને એના આશ્રમમાં જઈને મળ્યા, વાતચીત કરી. શંકરાચાર્ય કે નહીં તમે આવો, હું તમારું કરી દઈશ. હવે કોલ્હાપુર એટલે તે ટાઈમ સતપંથ સમાજના પ્રમુખનું ગઢ હતું. હવે એમાંથી ગઢમાંથી સિંહ ચોરી આવો આપણને એ કરવું ખબર ના પડવી ખપે. એટલે અમે, હું, પ્રમુખ શ્રી અબજીભાઈ, હિંમતભાઈ, રમેશભાઈ, રતનસિંહભાઈ, આ બધા નીકળ્યા અને હરિભાઈનો સંપર્ક કર્યો. હરિભાઈ કે તમે ફિકર ન કરો, આવો, તમને ક્યાંય ખબર પડવા નહીં દે. ગોપાલભાઈ વાત સાચી, ખબર પડવા જડી. એના કને ગયા અને એને જ્યારે રજૂઆત કરી અમે, એ કે તું વાલા દિલા સર્ટિફિકેટ લેવું જા. એટલે એને બહુ સારો પ્રતિસાદ દીધો. અને એ શંકરાચાર્યમાં બધાને બહુ જાણવા જેવું એ શંકરાચાર્યના આશ્રમમાં મા ઉમિયાની મૂર્તિ છે, ઉમા નામને. હરિભાઈ તઈ જ ઓફર કરી શંકરાચાર્ય સાહેબને, વાહ મહારાજને, કે આનું કંઈ જીર્ણોદ્ધારનું તમે જ્યારે વિચારો તો અમને જરાક મોકો દેજો. અને એ શંકરાચાર્ય જે સર્ટિફિકેટ આપણને એને જે લખિત આપ્યું હોય, એ સર્ટિફિકેટમાં આપણી સમાજની સમસ્યાનો હલ હે.
એ સર્ટિફિકેટ પણ આપણે ઉમિયા માતાજી ઊંઝાને દીધું હે અને આ બુકમાં સામેલ હે. આપણી આ વાત આગળ વધારું જે સિત્સર, સુરત, નાસિક, નાગપુર આ ઉમિયા માતાજીને મંદિર અને ઊંઝા આ મંદિરના 5 પ્રતિનિધિઓની ભેગા કર્યા હતા ઊંઝામાં. અને સતપંથ સમાજ, આપણી સમાજના આગેવાનો, આપણા હંસરાજભાઈ હતા, જેઠા બાપા હતા, તે ટાઈમે ગંગારામ બાપા હતા, અને આપણી બાકી બધી ટીમ હતા, જયંતિભાઈ, વસંતભાઈ, બધા હતા. આપણે પણ પંચ તરીકે રાખતા હતા, વાંઢાને પણ એને વિરોધ કર્યો. હા, વાંઢાઈને પણ એક પંચ તરીકે રાખતા હતા, પણ સતપંથવાળાએ વિરોધ કર્યો. એટલે વાંઢાઈ, નાસિક અને નાગપુર એ 3 મંદિર નીકળી ગયા એમાંથી કે આ તો એફેક્ટેડ પાર્ટી એ સનાતનવાળા અમને ન્યાય નહીં મળે તો કે ઠીક છે એ લોકોને હમણાં સાઈડ કરીએ. એટલે એ વિરોધથી એ 3 મંદિર એ લોકો નીકળ્યા. હવે એમાં નક્કી એ પ્રમાણે થયું કે બંને પક્ષ 11 નામો આપે અને એ પોતાની સમાજમાં સામાન્ય સભામાં શું કે ઠરાવ કરીને છેવાડાના માનવીની પરમિશન લઈને આવે, સંપૂર્ણ પરમિશન. જે કંઈ અહીંયા નક્કી થાય એ પાલન કરવાની જવાબદારી સર્વેની છે, 11 જણની છે. એમાં પછી પલટી મારવાનો કોઈને અધિકાર નથી. આવો ઠરાવ કરીને 11 જણાના નામ આપવા અને પછી બાકીના જે મંદિરો છે એટલે ઉમિયા માતાજી ઊંઝા, સિત્સર અને સુરત આના પ્રતિનિધિઓની એક સમિતિ પંચ બનશે અને બંને પક્ષ રજૂઆત કરશે અને બંનેના પછી આખો નિર્ણય થશે. આ થયું આપણે 15 સપ્ટેમ્બર એટલે લગભગ 2 મહિનામાં આપણે અહીંયા સામાન્ય સભા હતી એમાં 11 જણાના નામ આપ્યા અને આપણે ત્યાં પત્ર 15 સપ્ટેમ્બર ના આપી દીધો. આપણે બહાલી લીધી સામાન્ય સભાની કામ મંજૂર કરવું પડશે. હા, બહાલી આપણે પરમિશન લીધું સામાન્ય સભામાં 2015ની સામાન્ય સભામાં બહાલી લીધી અને 15 સપ્ટેમ્બરની પત્રમાં આપણે આ પત્ર દ્વારા આપણે 11 જણાના નામ આપ્યા. પછી કાંઈ થયું નહીં એટલે વળી 5 જાન્યુઆરી 2016માં આપણે એક રિમાઇન્ડર પત્ર આપ્યો. એના પછી 13 માર્ચ 2016 પહેલી વહેલી આ માટે સમાધાન માટે કહ્યું કે નિરાકરણ માટે મીટિંગ થઈ, બંને પક્ષો તરફથી રજૂઆતો થઈ. એમાં આપણે આ જે બુક હતી એ બુક આધારિત આપણે ત્યાં એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કર્યું, બધા મુદ્દા સમજાવ્યા, સતપંથવાળાએ એની વાતો જે કરવાની હતી એ કરી અને આપણે આપણી વાતો કરી અને આ પ્રેઝન્ટેશનને ત્યાં આપણે રજૂ કરી. પછી એ થયું, આગળ કાંઈ બહુ ચર્ચા હાલતી નહોતી. આપણે જે બહાલી દીધી 11 જણની, સતપંથવાળાએ 11 જણના નામો તો આપ્યા પણ લવાદગીની મંજૂરીની કોઈ રાઇટિંગમાં આપતા નહોતા. એ કે આપણે ચર્ચા કરીએ, જેને જે પછી ચર્ચામાં અંતે જે મજા આવે તો પાડવાનું, ન મજા આવે તો ના પાડવાનું. પાક્યા પદ્ધતિ અને છટકબારી રાખવી. એટલે સ્વાભાવિક ઊંઝાવાળા તો બધા સમજતા હતા કે એ ન થાય. વાત લાંબી, અમે વચ્ચે એ દરમિયાન વચ્ચે આપણે 25 માર્ચ 2016ના એ જે પંચ તરીકે આપણે ઊંઝાને સ્વીકાર કર્યો એ પત્ર આપી દીધો હતો. પછી 9 જૂન 2016ના હિંમતભાઈ, હું, અબજીભાઈ, મુકેશભાઈ ખેતાણી, અમદાવાદવાળા હે ભાઈ, અમે એ લોકો એક વખત મળ્યા, બધી વાતચીત, ખેતાણજી શું પૂછ્યું, કેમ પૂછ્યું, પુશ કરવા માટે. એ ધક્કો ખાધો. પછી ખબર પડી 29 જૂનની આજુબાજુ એકાદી ઊંઝાવાળા બધા પિરાણા ગયા હતા, ત્યાં વિઝિટ લીધી, મણિભાઈ, મમ્મી ને એ બધા પિરાણામાં શું એ હકીકતમાં એને જાણવા માટે. હા, આપણી રજૂઆતની, હંસરાજભાઈ કીધું પ્રમાણે આપણી રજૂઆતની ચકાસણી કરવા માટે પોતે ત્યાં ખુદ ગયા. એના પછી 1 મિનિટ, જે મવાળોના નામ દીધા હતા એનું નામ લેવા ખાલી ઉલ્લેખ કર્યો, નામ નથી લેતો. એના પછી સતપંથવાળાઓએ દુઃખની વાત એ હકીકતમાં સતપંથવાળાઓએ આપણા માયલા 18 નામ દીધા હતા કે આ લોકોને તમે સાંભળો કે આ 3 સંસ્થાવાળા જે છે ને એ જે સમિતિ એ બરાબર નથી કે
હકીકત આ જે આ બધા અમારા માજી બધા હોદ્દેદારો આ બધી સંસ્થાઓમાં કે આને તમે સાંભળો, એ 18 નામની યાદી કોપી આપણને એ લોકોએ આપી ઊંઝાવાળાએ, પણ આપણે બહુ જાજુ કેવું ન પડ્યું. એ કે અમે સમજીએ છીએ, આજ બધા તમને તકલીફ કરવા વાળા છે, કે આજ મવાળ છે, દૂધ દહીં વાળા છે, આજ છે. પ્રમુખ આદેશ કરે તો એ મારા હાથમાં નથી. આપણે અત્યારે નામ દેવાની કોઈ જરૂરત છે નહીં. આપણે માહિતી લઈ લઈએ બધી, બાકી તો તમે ને અમે સમજીએ છીએ, પછી હવે નામ લેવાની અત્યારે જરૂરત નથી. આગળ વધો. હવે આપણે આગળ વધીએ. ઈ 18 જણાના નામની તુક્કો નાખીને વળી આ મેટર ધકેલી. ચલો આગળ વધીએ. આમાં શું છે કે એ લોકોએ સરપંચ વાળાએ નામ દીધા હતા, આપણે એ લોકોએ સ્વીકાર્યા ની વાત પૂરી થઈ ગઈ ને તે પછી સવાલ નથી ઉભો. એને સ્વીકાર્યા નથી, પછી આ વાત પૂરી થઈ ગઈ. અત્યારે ચર્ચા ન કરીએ. હાલો આગળ વધીએ. આપણે આગળ વધીએ. હવે એના પછી 9 એપ્રિલ 2017 સુધી કાંઈ થયું નહીં, એટલે વળી હિંમતભાઈ, પ્રેમજીભાઈ, ગંગારામ બાપો દિલ્હીથી, અબજીભાઈ, વળી અમે ગયા. બાપા કાંક કરો, હવે આ કેટલા દી આ કરું, અમારો શું ગુનો? એ લવાદગી નથી સ્વીકારતા, લેખિતમાં નથી દેતા, તો તમે કાંક કરો. તો કે વાત સાચી છે, કે એક કામ કરો કે તમારા જે મુદ્દા છે, આવડી જાડી ચોપડી તો અમે ચુકાદામાં ના આપી શકીએ, તો તમે જે મુદ્દા સર અમને થોડાક મુદ્દા આપો તો અમે એ પ્રમાણે ચુકાદો અમે ફાઇનલ કરીએ. તો આપણે ડ્રાફ્ટ આપણા હિસાબે જે મુદ્દા મહત્વના હતા એને દીધા. હવે વળી પાછી ફાચર નડી. તૈયારી હતી બધું આ ચુકાદો આવવાની. આપણા જ એક વળી મવાળ સાહેબ કહું છું, નામ નથી લેવાનું ના પડી એટલે નામ નહીં લઉં. એને ખબર પડી મણી બાપાને ખબર પડી કે ના સાહેબ, કે હું આ બધા સરપંચ વાળા બધા મારા નિકટમાં છે, આ લોકોને હું અહીંયા લઈ આવું ને એ સવાદગી આ બધું કરાવી. આ ચુકાદો તમે આવું કડક ચુકાદો ના, મણી બાપા એને ચુકાદો કહી દીધો હતો કે અમે આવતીકાલે આ ચુકાદો દેનાર અહીં. તો કે ના કરજો, ચુકાદો અટકાવ્યો કે હું સરપંચ વાળાને લઈ આવું રો ને. હા, તે અમને ખબર પડી. મણી બાપા તો કે ઠીક આવશે, આ વાત થઈ ગઈ, વાતમાં આવી ગયા. એટલે અમને ખબર પડી રાતોરાત હું, પ્રેમજીભાઈ, હિંમતભાઈ, ગંગારામ બાપો દિલ્હીથી, તેથી ગંગારામ બાપાના ઘરેથી ઝવેરભાઈ એ આવ્યા હતા, ઊંઝા પહોંચી ગયા. બાપાને સમજાયું કે આ શું છે ને કેમ ટાઈમ પાસ કરવાની ટેકનિક ચાલેરી. બાપાને સમજણ પડી કે વાત સમજણ પડેરી. તો એક કામ કરો કે હજી આપણે કરીએ. તો વળી પાછું થોડાક દી રહીને કે એક હજી કરો. એટલે વળી ફોન માર ચાલુ થયા, મિટિંગો થી ઉઠી. પછી કે જરાક એવી વાત આવી કે સરપંચવાળાના એજન્ટો મારફતે કે કોણ કે બીવડાવવા માટે કે તમે ચુકાદો જેમ તેમ દેશો તો કોર્ટમાં લઈ જશે સંસ્થાને. છેલ્લું હથિયાર દબાવવા માટે કોર્ટમાં લઈ જશે. એટલે તમે જોજો કાંઈક ફસાઈ ન જાઓ. સંસ્થા આપણી પછી વળી પાછું વાત વાળે, સંસ્થા આપણી ક્યાંય ડખે ન ચડવી જોઈએ. ભાઈ આપણે શું કામ પડવાની, ઓને બીવડાવે. એ તો એ લોકોનો ઝઘડો, આપણે ઊંચા શું કામ સંસ્થાઓ ખાડામાં પડવે કેમ. એટલે વળી બાપાને હિંમત દેવાની જરૂર હતી. આ ચોપડી તો પુરાવો તો દીધો હતો, એટલે કે બીજી ચોપડી બનાવી, એક 700 પાનાની ઇન્ટરનલ ફાઇલ નોટ. આની અંદર ઊંઝાવાળા સામે જો કેસ થાય તો એને શું મુદ્દા, શું પુરાવા, એકદમ સિસ્ટમેટિક ઓર્ડર પ્રમાણે, મુદ્દા પ્રમાણે તૈયાર કરી ગોઠવીને દીધી. હવે આ લ્યો, આ તમે તમારા વકીલને બતાવજો, આમાં તમને કાંઈ કેવું નહીં પડે. આ બુક આપણે એને આપી તૈયાર કરીને. એટલે પાછી ગાડી ટ્રેક પર આવી. એ દરમિયાન
1 જૂન 2017 આ ગાડી ટ્રેક પર આવી ગઈ, બધું થઈ ગયું. 1 જૂન 2017 ના આજુબાજુ આપણે મેસેજ મળ્યા કે હવે આપણે ચુકાદો આવવાની તૈયારી છે, આવી જાઓ તમે, આપણે કરીએ ફાઇનલ ચુકાદો સેટ કરીએ. ત્યાં સુધી સરપંચવાળા ઊંઝાને લવાદગી સ્વીકારી નહોતી રાઇટિંગમાં, તો હવે એક તરફી આપી દઈ, ન આપતા હોય તો આપણે શું કરવાનું. એ મિટિંગમાં જયરામભાઈ વાંસજળિયા ને બીજા 1-2 જણા આવ્યા જે એકદમ સ્ટાર્ટિંગમાં હતા, ત્યાં સુધી આવ્યા નહોતા. જઈ આવીને એને બધી ડાઈ વાતો કરી અને કે સરપંચના હું સરપંચવાળા મારા ઓળખાણમાં છે, પ્લસ સરપંચ સાથે જે સનાતની નિકટતા આપણે જેને મવાડ કહી રહ્યા એ લોકો મારા ખૂબ સંપર્કમાં, અને એ બધા હું તમને ભરોસો કરાવું છું. એના પાસે રાઇટિંગમાં મળવા આવ્યા હતા અને એને રાઇટિંગમાં એ આપણા કનેથી ઓલી આપી દેશે કે સ્વીકાર્ય લવાદગી એમ. તો ઠીક છે, સારું, એક તરફી ચુકાદો આવે એના કરતી ભલે ને થાય, ટાઈમ જશે એમ કરીને આપણે ટાઈમ દીધો. પણ ક્યાંક આપણે ડર લાગ્યો. જે હિસાબે જે હિસાબે વ્યક્તિ કોઈ બોલતું હતું ત્યાં ક્યાંક એમ લાગતું હતું કે જે ટ્રેક પર ચુકાદો જવો જોઈએ એ ટ્રેક બગડી રહ્યો હોય, ક્યાંક કોક ફટાવા જઈ રહ્યું હોય. એટલે આપણી કેન્દ્રીય સમાજે 8 જૂન 2017 એક પત્ર લખ્યો સમાજ ઊંઝાવાળી સંસ્થાને ધ્યાન દોરવા માટે કે ભાઈ તમારી પાસે શું અપેક્ષા છે, અમારી શું ફરિયાદ છે. આ સમાધાન નથી કરવું. સતપંથ હિન્દુ ધર્મના સાચા રસ્તા પર છે કે સનાતની આપણે હિન્દુ ધર્મના સાચા રસ્તા પર છે, એટલો જ ખાલી ખુલાસો ખપેરો. એ પત્ર દ્વારા આપણે માગ્યું, એને ધ્યાન દોરાવ્યું. 8 જૂન 2017 એ પત્ર હતો. પછી જયરામભાઈને મળવા, જયરામભાઈએ આ બધી જે રજૂઆત થઈ આપણી, એ એકે મિટિંગમાં જયરામભાઈ હાજર હતા નહીં. એને આ બધી ચીજ કાંઈ ખબર નથી, કાંઈ હતી નહીં. એટલે અમને એમ થયું કે જયરામભાઈ હવે રસ લેરા તો આપણી વાત તો કરવી પડે, એને વાકેફ કરવો પડે. એટલે જે ગાંધીધામ સમાજવાડીનું ઓપનિંગ હતું ને, તે 5 મિત્રો અમે સમાજવાડી ઓપનિંગ માણી ન શક્યા. હું, વસંતભાઈ, જયંતિભાઈ, પ્રેમજીભાઈ ને હજી કોઈક 1-2 ભાઈ હતા. અમે ગાડી લઈને મોરબી ગયા, એના ઓલ્યામાં ફેક્ટરીમાં. ત્યાં ગયા તો આપણા ખાસ મવાળભાઈ તો ઓલરેડી બેઠા હોય, એને ખબર હતી. પણ અમે નક્કી કરી લીધી, રણનીતિ નક્કી કરી હતી કે આપણે ફક્ત એકલામાં જ મળવું હોય. કોઈ બી માણસ ગમે એટલો હોય, આપણે એની સાથે એ હોય તો આપણે વાત જ નહીં કરવી. અડધો પોણો કલાક દુનિયાભરની બધી વાતો કરી, પણ અમે ડગ્યા નહીં. એટલે છેવટે પછી જયરામભાઈ કીધું હવે તમે શું કરશું, તમને એકલા સાથે વાત કરવી છે કે આપણા ખાસ મિત્ર, કાંઈ વાંધો નહીં, ઘર જેવું સંબંધ છે તોય કાંઈ નહીં, અમને તમારી સાથે એકલા સાથે વાત કરવી છે. એટલે પછી મને ન છૂટકે ઊભા થઈને ગયા. અમે વાતચીત ચાલુ કરી, અડધો પોણો કલાક થયા તો ઈ ભાઈનો હગો ભાઈ ફરી ઈ આવીને બેસી ગયો. વળી અમારી મેટર બગડી. પણ અમે ડગ્યા નહીં, અમારા સિદ્ધાંતથી અમે ડગ્યા નહીં. અમે કીધું અમે ચૂપ કરી ગયા, બોલી લેવા દો. એને પછી જોયું કે હવે આ લોકો બોલતા નથી, એટલે જયરામભાઈ કીધું કે હવે તમે નીકળો. ઓને કીધું કે ભાઈ જયભાઈ જાઓ. વાત ચાલુ થઈ, થોડીક વાર થઈ તો ફોન આવ્યો જયરામભાઈ કને, આપણા બીજા ભાઈઓનો, ત્રીજા ભાઈનો સ્પીકર ફોનમાં અમને સંભળાયું કે જુઓ તમારા માજી હોદ્દેદારો કે શું કહે રહ્યા, સાંભળો. અમને સાંભળ્યું, બધાએ સાંભળ્યું. એ જે આપણે એકતા રાખવી છે, સંગઠન ધીરે ધીરે સુધરી જશે, આવી જશે, ભાઈ આમ ન કરો, તેમ ન કરો. થોડીક વાર વાત આગળ વધી, અમે વાત કરી. વળી બીજા ભાઈનો ફોન આવ્યો, ચોથા ભાઈનો ફોન આવ્યો, એ 18 મહિલાનો. એનું સ્પીકર ફોનમાં અમને સંભળાયું કે જયરામભાઈ કે આજ લોકો તમારી દાટ વાળે રહ્યા. આજ લોકો તમારી દાટ વાળે રહ્યા ને આજ લોકો તમને સાચો નિર્ણય લેવા નથી દેતા, કડક નિર્ણય લેવા નથી દેતા. જો આ લોકો સીધા થાય તો સમાજ તમારી સુધરી જાય. નામ હું નહીં કહું ભાઈ. હવે આગળ વધીએ. પછી જયરામભાઈના પ્રયાસોથી
જયરામભાઈના પ્રયાસોથી સત્પંથીઓથી દ્વારા જાળવી આપણે. સત્પંથીઓ દ્વારા 16 જૂન 2017નો પત્ર આવ્યો, જેમાં એને ઊંઝાનું લવાદગી સ્વીકારી. એના પછી વારે ઘડી મળવાનું થયું. હિંમતભાઈ, હું, અબજીભાઈ, પ્રેમજીભાઈ અને ગંગારામ બાપા, આ 5 જણા. ગંગારામ બાપા પ્રમુખ હતા સમાજના, એટલે કદાચ કંઈ વધઘટ થાય, પણ હું, હિંમતભાઈ, પ્રેમજીભાઈ લગભગ ફિક્સ રાત દી ગમે તે હાકલ પડે હાજર થાય. એક દિવસ એવો નથી, એક દી નથી કે એને બોલાયા અને અમે હાજર ન થયા હોય. ટાઈમ પર હાજર થયા, બધી વાતો કરી. જે 18 જણા હતા ને, જયરામભાઈ ઉપર ખૂબ દબાણ કે 18 જણ જયરામભાઈને તમે સાંભળો, તમે સાંભળો, તમે સાંભળો. અમે કીધું કે 18 જણ શું કામ? તો પછી 11 જણના જે પાવરવાળા છે એમાંથી એ કઈ સમાજના હે? એ કઈ સમાજના હે? હવે સનાતન સમાજમાંથી અમે, સમાજની સભામાંથી અમે 11 જણા અહીં, સત્પનમાંથી છે શું? તો કે નથી. તો પછી એ 18 ને શું કામ? કાલે હું કહીશ, હું બીજા મારા 35 ને મામલો ને અમે 35 દેશું, તો 70 લીસ્ટ દેશો. તો આ તો તમને રવાડે ચડાવે રહ્યા. બાપાને સમજાયું તો કે વાત સાચી છે, તમને સમજણ પડે રહી. હવે કે તો કે પણ જયરામભાઈનું ખૂબ દબાણ હતું. તો કે કામ કરી, મણિબાપા એમ કે આપણે અનૌપચારિક રીતે 18 જણાને મળી લઈએ એક વખત. મેં કીધું જો અમે એનું કાંઈ બી વાત હશે તો અમે હારા થશું, પછી કદાચ તમે અમને વાંક ન કાઢજો નહીં અમારો. એમ એ 18 જણાને 18 જુલાઈ 2017ના મણિબાપાના મારફતે, એના સ્ટાફ મારફતે ટાઈમ ફોન કરીને કહેવામાં આવ્યું કે તમને જે કહેવું હોય આવીને અમને કહી જાઓ અહીંયા. તો એ લોકોનો જવાબ આવ્યો કે અમે મુંબઈનું ઇલેક્શન હે, આમે તેમે 2 મહિના ટાઈમ નથી. હા, મુંબઈ ટ્રસ્ટ ફંડનું ઇલેક્શન 2 મહિના ટાઈમ નથી. તો ઠીક હે. તો મને હા, એટલે ઊંઝાવાળા બાપા ત્યાં સુધી બધું મગજ ક્લિયર થઈ ગયું હતું. તો ઊંઝા બાપા કહે ઠીક હે, કાંઈ વાંધો નહીં, તમે 2 દિવસમાં તમારું જે કાંઈ કહેવું લેખિતમાં દઈ દો. પણ એ કોઈ લેખિતમાં 8 દિવસ સુધી આવ્યું નહીં, એટલે એ આઈટમ થી ત્યાં પૂરી. હવે વાત આગળ વધી એમ થયું કે હવે બધું બરાબર થયું. ત્યાં એક વખત હિંમતભાઈએ દિલીપભાઈ નેતાજી ત્યાં જે મહામંત્રી એને ફોન કરીને ઉઘરાણી કરવા માટે ફોન કર્યો. તો દિલીપભાઈ એમ કીધું કે ભાઈ હવે ચિંતા નથી, કે અમને એક એવો સાધુ મળી ગયો છે બંને સમાજને સ્વીકાર્યા હે, અને એ એમ કહે રહ્યા કે એનું બંને સમાજ માનશે નહીં, બંને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કે અરે વાત સારી ગયો, એવું કોણ? અમને ખબર પડે ને. તો એ કે પરમાત્માનંદ સ્વામી અને બાપાના, હિંમત બાપાના મોઢેથી શ્લોકો નીકળ્યા, એની ફરિયાદ સીધી ગંગારામ બાપા કને પહોંચી. ગંગારામ બાપાએ કહી દીધું જો તમે આવા સાધુને લઈ આવતા હોય જે ખુલ્લેઆમ સત્પનની તરફદારી કરતા હોય ને પછી સનાતની સમાજમાંથી કોઈ તમારું અપમાન કરે તો એની ગાત્રી, એની જવાબદારી અમારી નથી. તમે પરમાત્માને શું કામ? કાલે ઉઠીને અમે કહેશું 2 સાધુ અમારા સાંભળો, એવું કહેશે 2 સાધુ સાંભળે. આપણી રણનીતિ શું, આપણી સ્ટ્રેટેજી શું તૈયાર થઈ હતી? મક્ત ઉમિયા માતાજી ઊંઝા, કારણ કે એ આપણી જ્ઞાતિની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા છે. આપણે જ્ઞાતિના માદરે ઓલિયામાં ગયા છીએ, નાકી બીજા સાધુ કને. એ વાત જ્યારે ગંગારામ બાપાએ કહી, બીજી 2-4 મુદ્દા કહ્યા ત્યારે સમજાણું કે હવે સમજાઈ ગયું. નારાયણ લલ્લુ જ્યારે પ્રમુખ હતા કે હવે ગંગારામભાઈ સમજાઈ ગયું, અમને આ બધું રવાડે ચડાવવાનું કામ છે, આપણે હવે કોઈને સાધુને સાંભળવા નથી. આ વાત એ લોકોની સામાન્ય સભા હતી 27 ઓગસ્ટ 2017ની આજુબાજુ, 2-3 દી એ લોકો હતા ત્યાં એ બધી વાતો થઈ. પછી તારીખ આવી, એક વખત ફોન બોન આવ્યો ને કીધું કે એ લોકોએ મળી ગયા છે અને ચુકાદો લખાઈ ગયો છે ને હવે તમે આવો, આ તારીખના આપણે ચુકાદો વાંચીને સંભળાવશું. એટલે એ 8 ઓક્ટોબર 2017ના ઉમિયા માતાજી મંદિરમાં, ગર્ભગૃહમાં માતાજીની મૂર્તિની સમક્ષ બેસાડીને ચુકાદો વંચાવ્યો અને આપણને દીધું. એ જજમેન્ટ વખતે હું, હિંમતભાઈ, અબજીભાઈ, પ્રેમજીભાઈ, ગંગારામભાઈ, વસંત ધોળુ, શંકરભાઈ રવાણી એટલા હાજર હતા. ડૉક્ટર સાહેબ ત્યારે તમારે એક્સિડન્ટ થઈ ગયું હતું એટલે નહોતા, એટલા લોકો હાજર હતા.
આવતા હતા ત્યારે રસ્તામાં એક્સિડન્ટ આવતા હતા જે રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયું એટલે એ નહોતા એટલે અમે મારા ઈ કરે હા એટલા લોકો અમે હાજર થયા અને એ જે ચુકાદો વંચાણો માતાજીના આશીર્વાદ લેવાના અને એના પછી કોન્ફરન્સ રૂમમાં બેસાડી બંને પક્ષને કીધું કે હવે આ ચુકાદો આપી દેવાથી પૂરું નથી થતું, આપણે અમલીકરણ કરવું છે. અને પહેલો સ્ટેપ 60 દિવસમાં કોર્ટ કેસ તમામ કોર્ટ કેસ પાછા ખેંચવાના હતા. એ 60 દિવસ આજ દિવસ સુધી થયા નહીં પૂરા. પણ સતપંથવાળા લગભગ મારા ખ્યાલથી 20-25 જણા હતા. પ્રેમદાસ બાપુ હા તે બધા હતા, રત્નચીલાલજી બધા હતા. બહુ સરસ વાતો કરી જાણે કે આ ઉમિયા માતાજીનો ચુકાદો બસ હવે આજ કાલથી અમે જેને પાલન થઈ ગયું એમ. હું લોકો એમ કે વાહ શું હરસ રાજી થયા ઊંઝાવાળા. ખમો બાપા હજી તમે ઓળખો રે હજી વાર. એના પછી જે રિએક્શનો આવ્યા આ ચુકાદા પછી એની વાત કરું. આપણા તરફથી રિએક્શનની વાત તો આપણા પ્રમુખ ત્યારે અબજીભાઈ હતા, એને જ્ઞાતિજોગ સંદેશો એક બહાર પાડ્યો આ વિષયનો ખુલાસો કરતો. સનાતન પત્રિકામાં છપાણો હતો, પેમ્પલેટ છપાણ હતા. એ હતી 1/11/2017 તારીખનો. એના પછી સતપંથવાળાઓ કે એના આ બધું દરમિયાન સતપંથવાળા આ લોકોને ગેરમાર્ગે દોડવા કુપ્રચાર કરતા હતા. એટલે એ કુપ્રચારનો જે આડઅસર આપણી સમાજમાં થતી હતી એ આડઅસરને ઘટાડવા માટે 21/11/2017 એક બીજો એક પત્ર એમને લખ્યો. અને છેલ્લે આપણે આ ચુકાદાને માન સન્માનથી સ્વીકારી રહ્યા એવી રીતે આપણે સુરતમાં એસયુવીમાં ઉમિયા માતાજી અભિવાદન કાર્યક્રમ કર્યો. એટલે આપણે કહેવાનો મતલબ અહીંયા કે આપણે ઉમિયા માતાજીના ચુકાદાને સંપૂર્ણપણે પાલન કરવા બંધાયેલા અને આપણે એને આપણા કથનીથી કરણીથી આપણે બતાડ્યું. જ્યારે સતપંથવાળા તરફથી શું રિએક્શન આવ્યા એ લિસ્ટ છે, ફટાફટ બોલી જાઉં રહો. સતપંથ હિન્દુ ધર્મ છે, હવે ઉમિયા માતાજી ઊંઝાએ સ્વીકાર લીધું એવું પાટીદાર સંદેશના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ફર્યો. બીજું પ્રોફેસર સુરેશભાઈ ખેડ બ્રહ્માવાળા એને એવી રીતે જ આવી રીતે કંઈ બહુ વાતો લોકોને ગેરમાર્ગે દોરે કે હવે આપણે બધા ભેગા થઈ ગયા, આમ થઈ ગયું તેમ થઈ ગયું. જે જ્ઞાતિજોગ સંદેશો આપણા પ્રમુખે કાઢ્યો હતો એને લોકોને ગેરમાર્ગે દોરવા એક પેમ્પલેટ અનામી નામનું સતપંથના તરફી હતું એ ફરવા એ જ્ઞાતિમાં વોટ્સએપ મને ઘણે ફરી. એ ચંદુલાલ કરમસિંહભાઈ કરીને કોઈ એક વ્યક્તિ હતું એને બી એના નામથી આવ્યું હતું. સાચું ખોટું એ વ્યક્તિ છે એ ખબર નથી મને. ત્રિચનાપલ્લીમાં પરમાત્માનંદજીએ જે સતપંથની સમાજવાડીનું ઓપનિંગ કર્યું હતું એના વોટ્સએપમાં જે મેસેજ આવ્યા હતા કે ભાઈ હવે આ ઊંઝાનો ચુકાદાના હિસાબે આ બંને જ્ઞાતિ એક તરફ જઈ રહી એવો મેસેજ કરીને વોટ્સએપમાં ફર્યો હતો. એમાં પરમાત્માનંદજીના ફોટા હતા, BK પટેલ સતપંથના અને સુરેશ વકીલ ને બધા હતા. પછી કોલ્હાપુરમાં વિરજી લદ્ધા પરિવાર, આ એક દુઃખદ ઘટના. વિરજી લદ્ધા પરિવાર તે ટાઈમ જે સતપંથના પ્રમુખ હતા આ બધી કાર્યક્રમમાં રજૂ કરતા હતા તે ટાઈમે જસ્ટ રાજી થયા. એના દીકરા રામજીભાઈ એ આખો પરિવાર સનાતનમાં આવવા માટે તૈયાર હતું. કોલ્હાપુર સમાજ સાથે બધી મિટિંગો થઈ ગઈ હતી, બધું જ નક્કી હતું. કોર્ટમાં જઈ એકાદ વખત બે વખત કોર્ટમાં ગયા હતા. નહીં કોર્ટ ગોપાલભાઈ વિસ્તૃત જાણકારી છે એમની પાસે. એ બધું તૈયાર હતું, આવવાનું હતું. અને આ જે ભ્રમણાઓ ફેલાણી એ ભ્રમણાના કારણે એ પાછા એના ડિસિઝનમાં પાછા ફરી ગયા, પાછા સતપંથમાં રહી ગયા. એ આવ્યા નહીં. અમુક પરિવાર વળી હમણાં કાંઈક છે એ કહેશે. લોનાવાલામાં પ્રેમદાસ બાપુ એને જે પ્રચાર કર્યો એ કે ના આપણે તો ભાઈ આપણે તો સનાતન, આપણે તો હિન્દુ જ છીએ જુઓ ને, એટલે જ આપણે વાંઢાઈમાં લીધા, નકો આપણે કેમ લે. એ થયું. ભારાપરમાં સતપંથનું મંદિર શરૂ થયું. જ્યારે અહીંયા વાત થઈ હતી કે સતપંથને નિષ્કલંકને હવે એને ત્યાગવાનું હતું તો નવું છે ઊભું કરવા માંડ્યા. સતપંથના મંદિરોમાં લક્ષ્મીનારાયણ કલ્યાણપુરમાં મૂક્યા. હા હા, સતપંથના કલ્યાણપુરમાં મૂક્યા ગેરમાર્ગે દ્વારા. ઘાટકોપર સમાજ, ઘાટકોપર સનાતન સમાજ, એના પ્રમુખ દેવજી કરશન ભાવાણી જે સતપંથના ઓલ ઇન્ડિયાના પ્રમુખ, સનાતન સમાજના પ્રમુખ બનાવ્યા આપણે. આ જુઓ આ કેવી વિટંબણા હતી. આ બધી તકલીફો છે એના લીધે આ સભા છે આજની. દેસલપર વાંઢાઈમાં નિયાણીઓના બહાને જોઈન્ટ કાર્યક્રમ કરવામાં આવેલો. નિયાણીઓને ભાઈ આમાં ધર્મ ન હોય એટલે આપણને હેન કેન પ્રકારે ચોટાડી રાખવામાં, ગેરમાર્ગે દોરવામાં કરવામાં આવેલો.
પછી છેલ્લે સતપન પ્રકાશ જે એનું માસિક પત્ર છે એમાં દેવજીભાઈએ જ્ઞાતિજોગ સંદેશો છાપ્યો છે. અને એના બાદ એક પત્ર જે દેવજીભાઈના નામથી આવ્યો છે એ હંસરાજભાઈ એનું વિશ્લેષણ કરશે એના ટાઈમમાં. આ બધી ઘટનાઓ એવી થઈ કે જેનેથી સનાતનીઓ ગેરમાર્ગે દોરાયા કે આપણે શું કરવું ન કરવું આપણામાં જે ખબર હોય કનેક્ટેડ હોય એ કરે, નકો જરા ગડબડ થતી હતી. તો આ બધી વાતો માટે આપણે કરી. એના બાદ અમલીકરણ સમિતિની 2 બેઠકો થઈ. અમલીકરણ સમિતિમાં પહેલો જ જે મુદ્દો હતો કે 60 દિવસમાં કોર્ટ કેસ પાછા ખેંચવા. એમાં કોઈ પણ પગલું ભરાણું નહોતું, એટલે એ વાત આપણે ત્યાંથી શરૂ કરી. તો આપણને બસ બહુ મીઠી મીઠી વાતો કરે કે બસ આ ચરીને આપણે આમ કરી નાખી. પહેલા તબક્કામાં એક કામ કરી કે આપણે કેન્દ્ર સમાજની કેન્દ્રીય સંસ્થાઓ છે એના પર કોર્ટ કેસો વિડ્રો કરાવીએ. બીજી તબક્કામાં સામાજિક જે નાની નાની ગામડી સંસ્થા હોય ત્યાં સુધી આપણે એક કામ કરી કે આપણે ભેગા થોડીક એન્ટ્રી કરી આમાં જે લોકો સુધરતા જાય ને 4 જણાને તમે લ્યો, એટલે ત્યાં આપણે લાગે બ્રેક. ભાઈ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી અમે નહીં લઈ. અમારો આ અનુભવ એ વર્ષોથી અમારા વડીલોનો. અને તમારું જજમેન્ટ પણ એ જ કર્યું. જજમેન્ટમાં તમે જુઓ તો સાર 4 મુદ્દાનો હોય, 4 મુદ્દાનો. એ 4 પાનાને વાંચવાને કદાચ ન હોય તો આ 4 મુદ્દા ખાલી યાદ રાખજો. ઇમામ શાહને છોડવો, નિષ્કલંકી નારાયણ છોડવું, સતપંથ છોડવું અને પીરાણા છોડવું. આ 4 વસ્તુ જ છોડવાની છે. એ દાટેરા નથી દાટતા કે બીજી વિધિઓ કરેરા, રાતની પૂજાઓ કરેરા, એમાં પડવાની રીત રિવાજો છે, એમાં પડવાની જરૂર નથી. આ 4 મુદ્દા છોડશે, રીત રિવાજ ઓટોમેટિક છૂટી જશે. આપણી આ રજૂઆત એ લોકોએ માન્ય કરી હતી. એ સૌમ્ય ભાષામાં ઊંઝાવાળાએ દીધી હતી કે અમે કીધું આ 4 મુદ્દા નથી પડ્યા ત્યાં સુધી આપણે ક્યાં એને ભળવાની વાત છે. એટલે ત્યાં ફાચર લાગી. એટલે એ થોડીક એટલે ખાસી ઉગ્ર ચર્ચાઓ થઈ છે ત્યાં, પણ આપણે ત્યાં ડગ્યા નહીં. પછી બીજી અમલીકરણ સમિતિમાં હવે એ જોયું કે સારું અહીંયા તો કાંઈક લોચો થાય કાંઈક થાય, એટલે રણમત બદલવામાં આવી, સ્ટ્રેટેજી બદલવામાં આવી. એ કે ચુકાદામાં એમ લખ્યું છે કે બંને પક્ષ સતપંથ ને સનાતન શબ્દનો વાપર કરવો નહીં. તો તમે છે ને સનાતન સમાજનું જે નામ લખો એ નામ તમે બંધ કરો, કાઢી નાખો. અરે મેં કીધું આ જુઓ તો ખરા. એ કે સનાતન પત્રિકા તમે ચલાવો એ બંધ કરો. એ કે તમે જ્યાં સમાજો સનાતન કરીએ ત્યાં બંધ કરો, કે નથી કાઢવાની. એટલે બધું એમ મણી બાપાને કીધું બાપા અમને તો તમે કહો રહ્યા તો સતપંથ પ્રકાશ આવેલું એનું તમે કાંઈ કીધું? તો કે એ નથી કીધું. એ કીધું કાં? એ સતપંથ પ્રકાશ બંધ કરશે તો અમે અમારાનું નામ બદલાવી નાખશું. પેલા એને એટલું તો કરાવો. સનાતન સમાજ તમે કહો રહ્યા તો તમે નીચે છઠ્ઠા પ્રકરણમાં લખ્યું કે બધાએ સનાતન હિન્દુ ધર્મ પાળવો હોય, તો એ શું કામ લખ્યું? તો હવે અમે કેમ પાળીએ? તમે તો કે વાત તો સાચી છે કે આપણે હિન્દુ તો સનાતન જ કહેવાય ને કે. એટલે એના મગજમાં વાત ઉતરી કે ના આપણે જે સનાતન નહીં બરાબર હે. હું ખોટું જરાક મગજમાં ઉતરી ગયું હતું એમ. પછી કે અમે એવી રજૂઆત આવી સતપંથ તરફથી કે અમે તો કલ્કી અવતારને માની રહ્યા કે એનું ખાલી નામ નિષ્કલંકી નારાયણને, એ કાંઈ મુસલમાન નથી, એ હિન્દુ છે. આવી રજૂઆતો થઈ. એના જવાબો બધા દીધા. હવે લાંબુ થાય એટલે નથી કરતો. ધાર્મિક મુદ્દા જે છે એ સતપંથના સાધુઓને સાથે સંપર્કમાં રહીને કરી જે પત્રમાં આવશે એ હું અત્યારે નથી કહેતો. અને ઇમામ શાહ છે ને, ઇમામ શાહને કાઢી નાખવામાં કે જો બહુ ભાઈ વાત એવી રજૂ કરી બહુ એકદમ જોરદાર કે જો ઇમામ શાહને કાઢી નાખશું ને તો એ ત્યાં કરોડો 1600 કરોડની પ્રોપર્ટી એ કે એ બધી મુસલમાનના હાથમાં જતી રહેશે કે. તો એ કેમ થાય? એટલે એ તો ન થાય ને, એ કેમ થાય કે? એટલે તો તમે શું કામ ફિકર કરો રહ્યા? ચુકાદામાં શું લખ્યું એ જુઓ ને. ચુકાદામાં લખ્યું હે કે આ બધું છોડીને આ પીરાણાનો વહીવટ આપણી કેન્દ્રીય સમાજ કરવી. કેન્દ્ર સમાજ સક્ષમ આ 1600 કરોડ સતપંથ મુસલમાન હાથમાં નહીં જાય. જાઓ નહીં જાય. અમે સક્ષમ એની સંચાલન કરશું. એને કયો એ છોડી દે, બાકી બધું અમે પહોંચી વળશું. અટક્યા, થાય નહીં કાંઈ. શું કરું? બીજી મિટિંગમાં પહેલી મિટિંગ કરતી વધુ ઉગ્રતા આવી. પછી આપણે ચોખ્ખું કહી દીધું કે જુઓ આ કોર્ટ કે અને આપણે કે તમે ને વેચવાવાળા આપણે અમુક જરા ખોલ્યા હોય ને એ કે તમે ભાઈ આપણો આ કેસ છે ને હાથ દબાયેલો કેસ પતી જાય ત્યાં સુધી તમે આ કરો.
એટલે કીધું આમ ચોખ્ખે ચોખ્ખું કીધું, બાપા તમે કેસની લોલીપોપ અમને ન દો, અમે સક્ષમ અહીં કેસ હાલશે હાલવા દો, અમે પહોંચી વળશું. જ્યાં સુધી સતપંથ વાળા સતપંથ છોડીને નહીં આવે ત્યાં સુધી અમે સ્વીકારશો નહીં. ત્યાં સુધી તમને જેટલા પ્રયત્ન કરવા કરો, અમને છૂટે, અમને બોલાવજો નહીં. સતપંથ વાળા સતપંથ છોડીને આવશે પછી જ આપણી સમાજની દરવાજા ખુલ્લા હે. એ અમે ચોખ્ખું ચોખ્ખું કહી આવ્યા અને એ આ મેટર ત્યાં સુધી પહોંચી. આ હતો ચિતારા. એટલે છેલ્લે ખાલી મને એક વાત યાદ આવેલી દામોદરભાઈની. 2015ની સામાન્ય સભામાં જ્યારે 11 જણાના નામ આપ્યા હતા, મને દામોદરભાઈ મને સાઈડમાં બેહારીને મને કીધું હતું, ચંદ્રકાંત આ બધા વડીલો છે પણ એક મને તારા પર ભરોસો છે, તું આ કામમાં ધ્યાન દેજે અને તો આપણે એવું કરશું. દામોદરભાઈ આશા છે હું તમારી વાતમાં ન્યાય આપી શક્યો હોઈશ. તો આ હતી આપણી વાતો. આગળની વાત માટે વિનંતી વસંતભાઈને, અને તમે બધા મને જે ધ્યાનથી સાંભળ્યો અને મને સપોર્ટ કર્યો એના બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર સાહેબ એકવાર સ્ટેન્ડિંગ ઓવેશન આપી દે ચંદ્રકાંતભાઈ આખી જે ટીમ છે એના માટે જબરદસ્ત તાળીઓ સાથે 3 તાળી સાથે હરાવી. બોલો સનાતન ધર્મ કી ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબ એ દિવસો યાદ છે